બે શબ્દો યાદ રાખો. એક શબ્દનું નામ છે સૌંદર્ય અને બીજા શબ્દનું નામ છે સુગંધ. તમારે કોઈ ગામનું સૌંદર્ય જોવું હોય, જાણવું હોય, માપવું હોય તો તમે ગામમાં પ્રવેશ કરો. પ્રવેશ કરતાની સાથે જ તમને બગીચો મળે, સારો રોડ મળે, તળાવ મળે, ચોખ્ખું તળાવ હોય, કમળ ખીલ્યા હોય, રોડની બંને બાજુએ સરસ મજાની હવેલીઓ હોય, સારા સારા ભવનો હોય. આ બધું તમે જુઓ, તમારું મન હરખાય, કારણ કે આ સૌંદર્ય છે. સૌંદર્ય આંખને ગમતું હોય છે, પણ સૌંદર્ય છે એના ઉપર પૂર્ણ વિરામ નથી, એના બે પક્ષ છે. જો એમાં સુગંધ હોય તો એ વંદનીય બને, પૂજ્ય બને. સીતાજીનું સૌંદર્ય છે, શૂર્પણખામાં પણ છે. એક સૌંદર્ય વંદનીય બને છે, એક સૌંદર્ય આગ બને છે, અગ્નિ બને છે, હોળી બને છે. અગ્નિના દાઝેલા માણસોનો ઉપચાર થઈ શકે, એની દવા થઈ શકે, એની રૂજ લાવી શકાય. પણ સૌંદર્યના દાઝેલા માણસો હશે, એની દવા કરનારો જલ્દી કોઈ ડોક્ટર મળતો હતો. એટલે એક બીજી વસ્તુ છે, એ છે સુગંધ. સૌંદર્યમાં સુગંધ છે તો એ વંદનીય થઈ જશે, સરસ્વતી થશે, લક્ષ્મી થશે, અન્નપૂર્ણા થશે, દુર્ગા થશે. પણ ગુણ છે ને એ આંખથી દેખાતા નથી. સૌંદર્ય આંખથી દેખાય છે, ગુણો આંખથી નથી દેખાતા હોતા. ગુણો તો અનુભવથી દેખાતા હોય છે, સહવાસથી, અનુભવથી દેખાતા હોય છે. અને એટલે એક બીજી વાત યાદ રાખજો, જેની સાથે આખી જિંદગીનું પનારું પાડવાનું હોય એને તમે 5-10 મિનિટમાં સમજી નહીં શકો, ઓળખી નહીં શકો. તમને શું દેખાશે? અને તમને જે દેખાય છે કદાચ છળ હોય, કદાચ કપટ હોય. એ કોને દેખાશે? જેણે જિંદગીના અનુભવ કર્યા છે એને, જેણે જિંદગીની કડવી મીઠી બધી વાતો જેણે અનુભવી છે એને. ગામની સુગંધ જોવી હોય તો શું કરશો? ગામ રૂપાળું હોય તો ઘણું સારું. હમણાં જેમ કહ્યું એમ વાત સાચી છે, પશ્ચિમ બહુ રૂપાળું છે. ક્યાંય કચરો જોવા ન મળે, કંઈ ઉકરડો જોવા ન મળે, કોઈને થૂંકતો જોવા ન મળે, કોઈને કાગળનો ટુકડો નાખતો જોવા ન મળે. એટલા બધા ફૂલ હોય અને કોઈ ફૂલ તોડે નહીં. લાંબો હાથ કરો તો તોડી શકાય. એટલા ખીલેલા મગમગતા ફૂલ હોય, કોઈ ના તોડે, છોકરું ના તોડે. એને જો ફૂલની જરૂર હોય તો $1-2 આપીને ખરીદે, પછી એના માતા પિતાની કબર ઉપર ચડાવવા જાય, બીજે ચડાવવા જાય, પણ ખરીદીને જાય. પાડોશીનું ફૂલ કોઈ તોડે? આપણી તો વાત જ ન્યારી છે. આપણે તો એક સિદ્ધાંત જ છે કે જ્યાં સુધી મ, ફ ને ત મળતું હોય ત્યાં સુધી પૈસો ખર્ચવો, અને એમાંય ભગવાનના નામે મળતું હોય. અમારા આશ્રમોમાં તો એક જ વાત ચાલે, ભાઈ ધર્માદો છે, જરા ધર્માદો છે, કંઈ સમજો, આ તો ધર્માદાન છે. ગળા ઉપર કોઈ તલવાર મારે એટલું દુઃખ થાય. આ વાત તો પેલા મધ્યમ વર્ગના માણસે કરવી જોઈએ. ભાઈ મધ્યમ વર્ગનો માણસ છું, પગાર ટૂંકો છે, બાળ બચ્ચાનું પોષણ કરવાનું છે, થોડુંક કંઈક ઓછું લો તો સારું. હવે અમારે બાળ બચ્ચા નથી, આગળ કોઈ નથી, પાછળ કોઈ નથી, અને કારીગરનો કસ કાઢવો છે, મજૂરનો કસ કાઢવો છે. બધાને એક જ વાત કહેવી છે, ધર્માદો છે, મરી જાઓ, મરી જાઓ. હું ઘણી વાર કહું કે આના કરતા તમે મરી જાઓ તો સારું. જો તમે મજૂરોનો કસ કાઢતા હો, કારીગરોનો કસ કાઢતા હો અને મહંત થઈને મોટા થઈને બેઠા હો, હવે તમારે શું કરવું છે? કોનો કસ કાઢવો? આ તો બિચારો મધ્યમ વર્ગવાળો એમ બોલે કે એવી મોંઘવારી છે ભાઈ, પગાર થોડો છે ને ક્યાંથી હું તમને બધું આપું. જે ઢગલા ઉપર બેઠા છે
એ કસ કાઢવાનું જાણે, અને એ એક જ જાણે કે જડો એક થયા કરી આપે. પશ્ચિમ રૂપાળું છે, સુંદર છે, અને આપણને કોઈને, મને નહીં, તમે જાઓ, તમને ગમી જશે. પણ તમારે જો એની સુગંધ જોવી હોય, સુગંધ અલગ વસ્તુ છે, સૌંદર્ય અલગ વસ્તુ છે. કેટલીક વાર એવું બને કે આ બે એક સાથે ના હોય. ભગવાન બેલેન્સ રાખે છે, અને બેલેન્સથી આ દુનિયા ચાલે છે. તમારે જવું હોય તો જોજો, આપણા દેશમાં દુર્બળમાં દુર્બળ કોણ? વાણીઓ. હથિયાર ના રાખે, એના ઘરમાં સારું ચક્કુય ના હોય. ખબર નહીં, હવે રાખતા હોય તો ભગવાન જાણે. ધોકોય ના હોય, કોથળામાં પણ શેરી રાખે ભગવાન જાણે. એની પાસે બાવડાનું જોર નથી. હું તમને ખાતરીથી કહું, વાણીઓ કદી માર ના ખાય. વાણીઓ કદી માર ના ખાય. એના ઘર થોડા હોય, પૈસો વધારે હોય, ઢગલાબંધ પૈસો હોય, પણ એ કદી માર ના ખાય. કેમ? એની જીવ ઉપર કંટ્રોલ છે એટલે, એના વ્યવહારમાં કંટ્રોલ છે એટલે. જેની જીભ ઉપર કંટ્રોલ નથી હોતો એને તો રસ્તામાં ગમે તે માર્ગ પડવાની છે. એની જીભ ઉપર કંટ્રોલ છે, એના વ્યવહાર ઉપર કંટ્રોલ છે. એટલે 32 દાંત વચ્ચે જેમ જીભ રહે એમ રહે છે. એનો અર્થ તમે સમજ્યા? 40 દાંત મરી જાય, સ્વાદ જીભ લે. દાંતને કઈ સ્વાદ ના આવે, એ તો બિચારા ચાવ્યા જ કરે. સ્વાદ તો જીભને આવે છે. ખરો, તમારા જીવનમાં ઉતારો આ ગુણ. ગામ છે, ગામની સુગંધને જો સમજવી હોય તો તમારે 4 માણસોને ખોળવાના. ને જો આ 4 માંથી એકે તમને ના મળે તો એમ સમજવાનું કે આ ગામ સુગંધ વિનાનું છે. કદાચ સૌંદર્ય હોય તો હોય, કદાચ ના હોય તો વળી સૌંદર્ય નહીં ને સુગંધે. ઈશ્વર બેલેન્સ રાખે છે. એકને એક વસ્તુ આપે છે, બીજાને બીજી વસ્તુ આપે છે. માણસ જયારે જન્મતો હોય છે ને, ત્યારે ભગવાનના આગળ બધા કોળિયા પડ્યા હોય છે, જુદા જુદા કલરના, અને પછી એમાંથી ચપટી ભરીને નાખતો હોય છે. કોઈના અંદર સૌંદર્યનો મોટો ચપટો આવી ગયો અને રૂપનો અંબાર થઈ ગયો, પણ બુદ્ધિની નાની ચપટી આવી ગઈ. બુદ્ધિની ચપટી બહુ નાની થઈ ગઈ. આ તો ભાઈ કલાકાર છે, એ તો કલાકાર છે. એટલે અમારે ચાણક્યને લખવું પડ્યું, મૂર્ખોપી શોભતે તાવત સભાયામ વસ્ત્રવેષ્ટિત યાવત કિંચિન ન ભાષતે. મૂર્ખો પણ જો દેખાવડો હોય, રૂપાળો હોય તો સભામાં બહુ સરસ લાગે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી અક્ષર ના બોલે ત્યાં સુધી. મૂર્ખાની એક ખાસિયત છે કે બોલ્યા વિના રહી શકતો નથી. તમે એને ગમે એમ આમ નાક ઉપર આંગળી મૂકો ને તો બોલ્યા વિના રહી શકતો નથી. કેટલીક વાર એવું બને, માણસ અષ્ટાવક્ર થઈને આવ્યો હોય, એના 8 અંગ વાંકા હોય, પણ બુદ્ધિનો ચપટો મોટો થઈ ગયો હોય. જનક જેવા એના પગમાં બેઠા હોય, હાથ જોડીને બેઠા હોય, કારણ કે બુદ્ધિનો ચપટો મોટો થઈ ગયો છે અને સૌંદર્યનો ચપટો નાનો થઈ ગયો છે. બહુ થોડી જગ્યાઓ હોય કે જ્યાં બેયનો સુમેળ મળ્યો. એમ ઘણા ગામ એવા હોય, રૂપાળા હોય, સુગંધ વિનાના હોય. કેટલાક ગામ એવા હોય, સુગંધવાળા હોય, રૂપાળાના. તમારે કોઈ ગામ છે, ગામના સૌંદર્યને માપ્યા પછી એની સુગંધને જો માણવી હોય તો તમારે 4 માણસો ખોળવા. પહેલા જોવાનું કે ગામમાં કોઈ વીર પુરુષ રહે છે, પછી જોવાનું એ ગામમાં કોઈ સાક્ષર પુરુષ રહે છે, કવિ, સાહિત્યકાર, કલાકાર કોઈ રહે છે. પછી જોવાનું કે ગામમાં કોઈ દાતા રહે છે, કોઈ ભામાશા રહે છે, નાનો મોટો કોઈ ભામાશા રહે છે. અને પછી જોવાનું કે ગામમાં કોઈ કાર્યકર્તા રહે છે. અને જો ચારેયમાંથી એક ના રહેતો હોય તો હું તમને અહીં બેઠો કહી શકું કે ગામ સુગંધ વિનાનું ગામ છે. એની કોઈ કીર્તિ નહીં હોય, એનો કોઈ યશ નહીં હોય, એનો જય જયકાર નહીં હોય. ગામની વસ્તી કેટલી છે એનું કોઈ મહત્વ નથી.
જંગલમાં હરણા કેટલા છે એનું કોઈ મહત્વ નથી. જંગલમાં સિંહ કેટલા છે એની ગણતરી થવાની હોય છે. ઉંદર કેટલા છે એની કોઈ ગણતરી નથી કરતું. સૌરાષ્ટ્ર વીર પુરુષોની ધરતી છે અને રાણપુર તો ઐતિહાસિક નગર છે. મારે તમને એક બીજી વાત કહેવાની છે. આપણે એમ સમજીએ છીએ કે જેના હાથમાં તલવાર હોય, બંદૂક હોય, એ જ વીર પુરુષ કહેવાય. એ તો કહેવાય કે એનો સારો ઉપયોગ કરે તો, પણ વીરતા ત્રિમુખી હોય છે. શસ્ત્રશૂર, વાક્શૂર, કલમશૂર. તલવારની વીરતા કરતા કલમની વીરતા ઘણી મોટી છે, અને તલવારની કાયરતા કરતા કલમની કાયરતા બહુ ઘણી છે. થોડાક યોદ્ધાઓ કદાચ કાયર થઈને ભાગે તો ભલે ભાગતા હોય, બહુ મોટું નુકસાન નહીં થાય, પણ જેના હાથમાં કલમ છે, કલમની શક્તિ છે, એવા કલમવીરો જો ભાગશે તો એની જે હાનિ થશે એ બહુ મોટી હાનિ થશે. રાણપુરે કલમવીરો પેદા કર્યા છે. અહીંયા જન્મભૂમિ, ફૂલછાપ, એના તંત્રીઓ ઝવેરચંદ મેઘાણી, અને ઘણાને ખબર હશે કે ઝવેરચંદ મેઘાણી જૈન વાણિયા હતા, અને જૈન વાણિયા હોવા છતાં ત્યાગ વૈરાગ્યની વાતો બહુ ન લખીને વીરતાની વાતો, પાળિયાની વાતો લખી. ત્યાગ વૈરાગ્યની તો બધા ઘણા લખનારા છે, એ તો ઢગલો થઈ ગયો છે. જેની અત્યારે જરૂર છે એ પાળિયાને જીવતા કરવાની. એ વાણિયાનો દીકરો ત્રાજમાં જોખવાનું બંધ કરીને કાનમાં કલમ ખોસી અને ગામડે 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 પાળીએ પાળીએ ફર્યો. ગઢવીઓને મળ્યો, ચારણોને મળ્યો, બારોટોને મળ્યો, વૃદ્ધોને મળ્યો, ડોશીઓને મળ્યો. આ પાળિયાને બોલતા કરો, અમારો વારસો છે, અમારા આ પૂર્વજો છે. અમે પેટું થઈ ગયા અને આ પૂર્વજોને ભૂલી ગયા. અમારા પૂર્વજોને બોલતા કરવા છે. હું તમને કહું છું કે હજુ તમે ઝવેરચંદ મેઘાણીની કદર કરી શક્યા નથી. એક દિવસ આવશે જ્યારે સૌરાષ્ટ્રને ભાન થશે કે આ માણસે આટલું કામ કર્યું. એક સમય હતો જ્યારે અણહિલપુર પાટણમાં બેસીને હેમચંદ્રાચાર્યે આગમોનો પુનરુદ્ધાર કર્યો હતો અને લોકોને એક નવું અધ્યાત્મ, નવું જીવન આપ્યું. અને એક સમય એવો હતો કે જ્યારે મેઘાણીએ રાણપુરમાં બેસીને બિક્કણ થઈ ગયેલી કાયર પ્રજાને ફરી પાછો નવો જોમ આપ્યો. એ વીરતા કલમમાંથી આવી. વાકસૂર કેટલો ફરક કરે છે એની હું તમને એક દાખલો આપું. તમે મહાભારત અને રામાયણના બે પ્રસંગો તમે જોજો. મહાભારતમાં દ્રૌપદીના ચીર ખેંચાય, સગા દિયરોએ ખેંચ્યા, કુટુંબીઓએ ખેંચ્યા અને સભા વચ્ચે ખેંચ્યા. અને સભામાં ભીષ્મ ને દ્રોણ જેવા બેઠેલા. હવે કેટલા સત્પુરુષો હશે, કેટલા મહાપુરુષો હશે, અને એના વચ્ચે ચીર ખેંચ્યા. સીતાજીના ચીર ના ખેંચાયા. સીતાજી તો 11 મહિના લંકામાં રહ્યા, રાવણે હાથ ના અડાડ્યો. અહીંયા તો દુશાસન છે ને એને આમ ઘસેડીને લાવ્યો. કોઈ વાર તો તુલના કરો, કોઈ વાર તો કરો. રાવણની સભામાં, રાવણના રાજ્યમાં સીતાના ચીર ના ખેંચાયા. કેમ? બસ એક જ કારણ છે. ભીષ્મ શસ્ત્રશૂર હતા, વાકશૂર નતા. જે માણસ યુદ્ધમાં લડી શકે, સભા વચ્ચે બોલી નથી શકતા, ઉભા થઈને દુર્યોધન બંધ કર, નહીં તો અમારું રાજીનામું લે, આ હું ચાલ્યો તારા રાજ્યમાંથી. દ્રૌપદીએ કહ્યું, પિતામહ, તમારી દીકરી છું, તમારી પુત્ર વધુ છું, તમારા સામે મારી આબરૂ જાય છે, તમે તો કંઈક બોલો. અને ભીષ્મે કહ્યું કે શું કરું, એનો રોટલો મારા પેટમાં પડ્યો છે,
માથું નીચું કરી દીધું તો પેટ ફોડી નાખો. માણસનું વ્યક્તિત્વ એટલી હદે નીચું ના જાય કે આખા વ્યક્તિત્વ ઉપર પેટ સવાર થઈ જાય. પેટ તો બધાને છે, એનો અર્થ એ નથી કે આખી જિંદગી ઉપર પેટ જ સવાર થઈ જાય. જો જિંદગી ઉપર પેટ સવાર થઈ ગયું હોત તો રાણા પ્રતાપ ના થઈ શક્યા હોત. તો માનસી થવાની તૈયાર થાવ, માનસીને ઘી કેળા ખાવ, જયસિંહ થાવ, તો ભામાશા ના થયા હોત. કદી પણ લોકોને એવું ના શીખવાડશો કે પેટ છે પેટ છે પેટ છે, એ તો તમારા બળને ચૂસી ખાશે, તો તમને બળવાન નહીં થવા દે કરી. જો એ વખતે ભીષ્મ ઉભા થયા હોત ને રાજીનામું આપી દીધું હોત તો દ્રૌપદીના ચીર ન ખેંચાયા હોત. જો દ્રોણ ઉભા થયા હોત અને લલકાર કર્યો હોત, વાઘ શૂર, એ શસ્ત્ર શૂર છે બધા, પણ વાઘ શૂર નથી. થોડા વર્ષો પહેલા મારી આશ્રમમાં એક સજ્જન આયા, એમપી, ઓળખીતા, ઘણી વાર આવે. મેં કહ્યું, આ સાબાનું કેસ જે ચાલ્યો અને પછી જે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું, તલાક બિલ, તો તમે પક્ષમાં હાથ ઊંચો કર્યો હતો કે વિપક્ષમાં? મને કે પક્ષમાં. તો તમે સંમત છો એ બિલમાં? સંમત છો? મને કે ના. તો પછી પક્ષમાં કેમ હાથ ઊંચો કર્યો? મને કે આપણું કેરિયર સાચવવા માટે. આપણું કેરિયર સચવાય, કારણ કે આવા બધા બિલ તો આવતા હોય ને જતા હોય, પણ આપણે પાછો ભવિષ્યમાં ટિકિટ મળે કે ના મળે કે બધું કેરિયર સાચવવું પડે. આમાં શું ખૂટે છે? આપણે કેવા લોકોને ત્યાં મોકલીએ છીએ જે પોતાના કેરિયર સાચવે છે? રાષ્ટ્રનું કેરિયર નહીં, હો, પ્રજાનું કેરિયર નહીં, પ્રજાના ભવિષ્યનું કેરિયર નહીં, પોતાનું કેરિયર સાચવે છે. અને પછી પરિણામ એ આવ્યું કે 2 વર્ષ પછી તરત જ ચૂંટણી થઈ અને ક્યાં ગયા તે ખબર જ ન પડી. બે પ્રજાએ એવા ફેંકી દીધા, કેરિયર ખતમ થઈ. તમારે એ જોવાનું છે કે આ ખરા ટાઈમે સભા વચ્ચે સાચી વાત બોલી શકે છે એ વાક સૂર છે. રાવણના ત્યાં તમે જઈને જુઓ, એક માણસે રાવણને કહ્યું કે આ ખોટું કામ કર્યું છે. આખી લંકામાં કોઈ એવું ના મળ્યું કે એને કહ્યું હોય કે આ કામ સારું થયું છે. પેલો ઊંઘનારો ઘોરનારો કુંભકર્ણ, એને કહ્યું કે અરે તે આ શું કર્યું? જા, પાછી આપ્યા, સીતાજીને પાછી આપ્યા, આવું ના થાય, માફી માંગ. રાવણે લાત મારી. તો ભાઈ થઈને આવું કે છે? વિભીષણે કહ્યું, હું તારો ભાઈ ખરો. ભાઈનો અર્થ એવો નથી કે તું ખોટું કરતો હોય તો હું એમાં હા કર્યા કરું. રાવણે કહ્યું, હવે જે થયું હું પાછી નહીં આપું, લડીશ. એ વખતે જે કુંભકર્ણે જે જવાબ આપ્યો છે યાદ રાખવા જેવો છે. કુંભકર્ણે કહ્યું, તે ખોટું કર્યું છે, મારી વાત તું માનતો નથી, તારે લડાઈ કરવી છે તો હું તને સાથ આપીશ, પીઠ નહીં બતાવું. તું મારો ભાઈ છે, હું તને પીઠ નહીં બતાવું. હવે મરશું તો બે ભેગા મરશું. સાચું કરો અને લોકો તમારા સાથે રહે એ તો સારી વાત છે, પણ કોઈ વાર કદાચ જાણતા અજાણતા પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય અને છતાં જે સાથ ના આપે, એમ સમજજો કે તમને કોઈ મર્દ માણસ મળ્યો છે. વિભીષણે કુંભકર્ણને કહ્યું, હું તારો સાથ નહીં છું, મરીશ, તારા માટે મરીશ, મારો ભાઈ. પણ વિભીષણે કહ્યું કે આ ભૂલ કરી. રાવણે લાત મારી, નીકળી જા મારા દેશમાં. નીકળી ગયો. નીકળી જવું અલગ છે, સામે જઈને ભળી જવું અલગ છે. તમારે વિભીષણ જોઈએ છે? સામે જઈને ભળી ગયા પાછા. અને રામાયણ સાક્ષી છે કે રામ રાવણને મારી શકતા નતા. વિભીષણે બધી યુક્તિઓ બતાવી એટલે રાવણ મરાયો. રાવણ મરતા મરતા બોલતો ગયો, મેં સીતાને હાથ નથી લગાડ્યો. તમે મારી બહેનના નાક કાન કાપી નાખ્યા, એનો બદલો લેવા માટે હું લઈ આવ્યો. મેં ધાર્યું હોત તો હું એ નાક કાન કાપી શક્યો હોત. સ્ત્રીને ચૂંટી નાખવી એમાં કઈ મોટી વાત હતી? આ તો ચક્રવર્તી રાજા છે. મેં એને હાથ નથી અડાડ્યો. અખંડ સીતા હું તમને પાછી આપું છું.
રાવણનું વ્યક્તિત્વ છે. અને કવિ એક કોમેન્ટ્રી કરતો હોય છે ને, રાક્ષસ રાક્ષસ રાક્ષસ, એટલે આપણા મગજમાં એ રાક્ષસ થઈને બેસી જતો હોય છે. કોઈ વાર તટસ્થ થઈને વિચાર કરજો. અને એનું એક જ કારણ, મંદોદરીએ કહ્યું ભૂલ કરી છે, બધાએ કહ્યું ભૂલ કરી છે, ભૂલ કરી છે, ભૂલ કરી છે. એનો અર્થ એ કે લંકામાં સાચી વાત બોલનારા માણસો હતા, એટલે સીતાજીના ચીર ના ખેંચાયા. અને ઇન્દ્રપ્રસ્થમાં લડનારા લોકો હતા, પણ સાચું બોલનારા આજે દશા એટલા માટે બેઠી છે. રાણપુરમાં 2 ગુંડાઓ આખા રાણપુરને મુઠ્ઠીમાં લઈને બેઠા હોય. મને ખબર નથી હું, આ તો પછી તમે જાણો, ભગવાન જાણે. માત્ર 2 જ ગુંડાઓ આખા રાણપુરને મુઠ્ઠીમાં લઈને બેઠા હોય. બોલે કોણ? તું બોલ ને, પેલો કે તું બોલ ને, પેલો કે તું બોલ ને. કોઈ બોલવા તૈયાર નથી, તો મરો બધા ભેગા થઈ. બીજી વાત તમને કહી દઈશું, ગુંડાગીરી હંમેશા કાયરો ઉપર ચાલતી હોય છે, વીરો ઉપર નથી ચાલતી હોતી. ગુંડાનું કોઈ અસ્તિત્વ નથી હોતું. અસ્તિત્વ તો કાયરો એને જન્મ આપતા હોય છે. કાયરો કહેતા હોય છે કે હવે એક માથા ભારે માણસ થાઓ, કારણ કે અમે તો બધા સસલા છીએ, અમે તો બધા બાયલા છીએ. અને પછી પેલો ફરતો ફૂલતો હોય છે, 2 ગાળો બોલે તો ઘરમાં લોકો પેસી જાય. એક જો સામે થઈને બરાબર ઠીક કરે ને, એ તો કાયર છે. તુલસીદાસને લખવું પડ્યું, ઇમી કુપંથ પગદેત ખગેશા, રહન તેજ તન બુદ્ધિબલ લેશા. રાવણ જેવો રાવણ આટલો મોટો સમર્થ સીતાજીનું હરણ કરવા ગયો. એમાં 3 વાતો સમજવા જેવી છે. એક તો રામની હાજરીમાં હરણ ન કરી શકે. 2 જ ભાઈઓ હતા ને, મોટું લશ્કર તો હતું, એની પાસે તો લશ્કર હતું. રામની હાજરીમાં, લક્ષ્મણની હાજરીમાં એ હરણ ન કરી શકે, એટલે કપટ કરીને 2ને બહાર કાઢ્યા. એક વાત. બીજી વાત, એના મૂળ રૂપમાં હરણ ન કરી શકે. જો હવે તો એકલી સીતા છે ને, હવે તો ઉપાડી જાય ને. મૂળ રૂપમાં હરણ ન કરી શકતો. એ રાવણને જોગીનું રૂપ ધારણ કરવું. એટલે હું તમને ખાસ વાત કહું છું, એક જોગીને જોગી ના સમજી લેતા, ખબર નહીં અંદર કોણ બેઠું હોય. જે દશા, અને કાઠિયાવાડમાં તો આ ખાસ કહેવું પડશે, જે દશા સીતાજીની થઈ એ દશા તમારી ના થઈ. એને જોગીનું રૂપ લેવું પડે, ત્યારે એ સીતાજીનું હરણ કરી શકે. અને ત્યારે પેલા તુલસીદાસજી લખે છે, ઇમી કુપંથ પગ દેત ખગેશા. જ્યારે આ રાવણ જેવો સમર્થ રાવણ પણ કુમાર્ગમાં પગ મૂકવા ચાલ્યો, કુપંથ રહન તેજ તન બુદ્ધિબલ લેશા. તેના શરીર ઉપરથી તેજ ઉડી ગયું બધું, એની આંખોમાંથી, એના ચહેરા ઉપરથી બધું તેજ ઉડી ગયું. રહન તેજ તન બુદ્ધિબલ લેશા. અને એકદમ નિસ્તેજ થઈને ડરતો ફફડતો એને જયારે પગ મૂક્યો, પછી સીતાજીનું હરણ કર્યું. તો બધી વાત તમે જાણો છો. જો રાવણની આ દશા હોય તો સામાન્ય માણસની તો કઈ મોટી દશા. પણ શરત એટલી છે કે સામે તમે પડકાર આપનારા થઈ શકો છો. હમણાં એક સભામાં થોડા દિવસ પહેલા મારે જવાનું થયેલું. અમારે સ્વામિનારાયણના સાધુઓ બેઠેલા, બધા ઘણા સાધુઓ બેઠેલા, અને પબ્લિક ઘણી એટલે કેટલી, 3 લાખ. ને મેં બધાને કહ્યું, ડુંગળી ખાજો, લસણ ખાજો. હવે તમારામાંથી ઘણાને હમણાં કમતમાટી થશે. મારી બાજુમાં સાધુ બેઠેલા, મને કે ડુંગળી ખાવાથી તમો ગુણ વધે. મેં કહ્યું મારે એ જ વધારવો છે. તમારામાં સત્વ ગુણ તો વધ્યો નહીં. જો સત્વ ગુણ વધ્યો હોત તો આપણી દુકાનો ઉપર આટલો અવિશ્વાસ ન થયો હોત. આપણી દુકાનો ઉપર વિશ્વાસ નથી રાખી શકાતો. એમના કાટલા ઉપર વિશ્વાસ નહીં, એમના ત્રાજવા ઉપર વિશ્વાસ નહીં, એમના નમૂના ઉપર વિશ્વાસ નહીં. બતાવે જુદું, આપે જુદું, તોલે જુદું, લેવાના પેલા જુદા, આપવાના જુદા, બધું. એમના ચોપડા ઉપર વિશ્વાસ નહીં. ક્યાં ગઈ સાત્વિકતા? ક્યાં ગઈ? તમારે એ જોવી છે સાત્વિકતા? જાઓ પશ્ચિમમાં જઈને જુઓ. કોઈને છેતરવાની વાત નહીં. આંખ મીચીને સ્ટોરમાંથી વસ્તુ લઈ લો, એક ભાવ લઈ જાઓ,
10 દાડે 15 દાડે પણ તમને એમ થાય કે હું છેતરાયો છું, પાછી આપી આવું. એક અક્ષર બોલ્યા વિના પૈસા પાછા આપે. 6 મહિના સુધી પાછા આપે. એવા કેટલાય ઉદાહરણો મેં જોયા છે. અને આપણે તો બિલ ઉપર જ લખવું પડેલું, વેચેલો માલ પાછો લેવામાં આવશે. અને બરાબર જ છે કે જો પાછો લેવાનું રાખો ને તો લોકો પછી તમને એવા પાછા આપવા માંડે કે બે તરફ છે, એમાં એક તરફનો દોષ છે એવું ને. શું આપણે સાત્વિક થયા? ચાલો ડુંગળી છોડી દીધી, તમે લસણ છોડી દીધું, ચાલો ભલે છોડી. સાત્વિક થયા? તમને ખબર છે 12 કરોડની ગાયની ચરબી, મટન, તેલો ઘીમાં ભેળવનાર માણસ કોણ હતો? એ તો ધાર્મિક માણસ હતો. એના ઘરમાં તો રોજ સાધુ સાધ્વીઓ વરવા આવતા, ભિક્ષા આપતો, દેરાસરમાં જતો, બધું કરતો. અને આ એ કરતો. સાત્વિકતા જોવે મળી? એમ સાત્વિકતા ના આવે. મોરારજીભાઈ રોજ લસણ ખાતા, ગાંધીજી રોજ ડુંગળી ખાતા, મારા ગુરુ રોજ ડુંગળી ખાતા. કોઈ તામસી વૃત્તિ નહીં, કલ્પના છે. પણ હું તો ઈચ્છું છું કે હવે થોડાક તમે તામસી થાઓ, કારણ કે તમે ન થયા સાત્વિક, ન થયા તામસિક, માર ખાઈ ખાઈને મરી ગયા. માર ખાઈ ખાઈને મરી ગયા એટલે તમે ગુંડાઓને પેદા કર્યા. હવે થોડાક તામસી થાવ, રમ રમાવીને એક જમાવટ ચક્કર ખાઈને પડે નીચે. કોની તાકાત છે કે તમારી બેન સામે આંખ ઉપાડી શકે, તમારી દીકરી સામે આંખ ઉપાડી શકે? ભલે ને એવો તમોગુણ થોડોક થતો હોય. અરે એ તો તમોગુણ જરૂરી છે જીવનમાં. હું એકવાર આવું કાર્યક્રમ પતાવીને નીકળેલો, ઉત્તર ગુજરાતના એક ગામ, બાયપાસ રોડ જાય, ડ્રાઈવરને હું બે ગાડીમાં, આગળ એક ટ્રક જાય પંજાબ હરિયાણાની, સામેથી એક કોલેજ જનારી છોકરી આવે, આમ વાંચતી આવે, રોડથી નીચે ચાલે સામે. એટલે ટ્રક વાળાએ ધીરે ધીરે ટ્રકનું એક પૈડું નીચે ઉતાર્યું, એકદમ પેલી છોકરી પાસે જઈને એના ગાલ ઉપર હાથ મૂક્યો. ટ્રક તો આગળ નીકળી ગઈ, કંઈક બોલ્યો હશે, પેલી તો આમ હડબડાઈ ગઈ. મેં પાછળથી જોયું, શું કરવું હવે કહો? દ્રષ્ટા થાઓ, દ્રષ્ટા થાઓ. અમે બધાએ આજ શીખવાડ્યું છે, હે, આજ શીખવાડ્યું લોકોને, દ્રષ્ટા થાઓ. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાતા હોય તોય. પછી મેં ડ્રાઈવરને કહ્યું ગાડી આગળ લે, ઓવરટેક કર, આગળ લઈને આમ આડી કરીને ઉભી રાખ. ડ્રાઈવરે સ્પીડમાં ગાડી આગળ કરીને આડી કરી દીધી, ટ્રક ઉભી રહી. ગાડીમાં હું એકલો નીચે ઉતર્યો, અને પેલી ટ્રક છે ને થોડા ઊંચો, એનો કોલર પકડીને ખેંચે નીચે, કુત્તે નીચે ઉતાર. અને પેલો ધ્રુજવા માંડે, થરથર 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 થરથર. કેટલીક વાર તમારે દુર્વાસાય થવાની જરૂર છે, પછી વશિષ્ઠ જ રોજ થશો. પણ અનિષ્ટ થતું હોય તો. અને એવું ધ્રુજવા લાગ્યું મને કે સ્વામીજી अब कभी गलती नहीं करूंगा, अब कभी गलती नहीं करूंगा, कभी गलती नहीं करूंगा. મારે એને મારવો ન, પ્રતિજ્ઞા કર, નહીં તો અત્યારે હું તને ચૂંથી નાખીશ ને આ આજુબાજુમાં જો લોકોને ખબર પડશે તો તારી આખી ગાડી બાળી નાખશે. હવે તમે વિચાર કરો કે એ વખતે મારામાં જે થમો ગુણ આવ્યો એ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હે, કે પછી ભાઈ એના નસીબમાં આવું હશે, પૂર્વના લેણા દેણીના સંબંધ છે ભાઈ. એમ નમાલી પ્રજાને કોઈ ધર્મ નથી હોતો, વીર પ્રજાને જ ધર્મ હોય છે. નમાલી પ્રજાને તો કાયરતા હોય છે ને દાસતા હોય છે. એટલે શૂરતા છે ને ત્રિમુખી છે. તમે યોગ્ય સમયે યોગ્ય પડકાર આપી શકો છો. તમે ભલે દુર્બળ હો, ભલે ખાટલામાં પડ્યા હો, પણ તમે એમ કહી શકો છો કે આ ખોટી વસ્તુ છે, તમે બહુ બહુ મોટું કામ કર્યું. એટલે એક વાક સૂર છે, એક કલમ સૂર છે. રાણપુરમાં આવવાના સમાચાર મને મળ્યા અને મેં તરત હા પાડી દીધી. એટલા માટે હા પાડી દીધી કે કલમ સૂર પુરુષો પેદા થયા છે. જે દિવસોમાં આઝાદીની લડત ચાલતી હતી અને અંગ્રેજોનો કોરડો વિંઝાતો હતો, દેશી રજવાડાનો કોરડો પણ વિંઝાતો હતો, ત્યારે આ રાણપુર જેવા નાના સરખા ગામની અંદરથી જન્મભૂમિ અને ફૂલછાપ જેવા પેપરો નીકળતા હતા. અને એના પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ, જોને હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ, જોને. અહીં બેઠેલા પુરુષો કલમ ચલાવતા, અને એમને ખબર હતી કે આ કલમ ચલાવવાના પરિણામે
અમારે જેલના સરિયા ગણવા પડશે, અમારા ઉપર હેન્ટર પડશે, અમારા બાલ બચ્ચા ફના થઈ જશે, અમારું જીવન બરબાદ થઈ જશે. પણ જે થવું હોય, જે બધી બહુ હાથ પેઢીની જે ચિંતા કરે ને એ બહુ તો શેઠ થઈ શકે, એ ભામાશા ના થઈ શકે, એ પ્રતાપ ના થઈ શકે, એમના પાળિયા ના હોય. પાળિયા તો ગાંડા માણસો ના હોય. એ ગાંડા માણસો છે ને યાહોમ કરીને કૂદી પડતા હોય છે. જયારે ભામાશાએ ઢગલાબંધ પૈસા પ્રતાપને આપ્યા ને ત્યારે રાજસ્થાનમાં બીજા કેટલાય શેઠિયાઓ હતા, કરોડો રૂપિયા દબાવીને બેઠેલા. ડૂબતા જહાજને કોણ આપે? ને જેને આપવાથી આપણે પોતે ભયમાં પડતા હોઈએ, આપણા પોતા ઉપર ખતરો આવતો હોય, એને કોણ આપે? કોઈ ના આપે. અને ગમે એવી સમર્થ તલવાર હોય કે ગમે એવી સમર્થ કલમ હોય, એ લાંબુ લડી નથી શકતી હોતી. એને જો પાછળથી લક્ષ્મીનું પીઠબળ મળે તો જ એ લાંબુ લડી શકતી હોય છે, નહીં તો એ થાકી જતી હોય છે. પ્રતાપની તલવાર થાકી. 6 મહિનાનો પગાર ક્યાંથી ચૂકવવો? પગાર ના ચૂકવો તો વિદ્રોહ થાય. મણમણના પગ થઈ ગયેલા. હું તમને એક બીજી વાત કહું છું. તમે ડૂબતા જહાજને તારનારા માણસોને જોયા છે? તરતા જહાજમાં બેસી જનારા તો ચારે તરફ છે ને? હમણાં ચૂંટણી ગઈ, જેની જીપમાં પંચર પડ્યું હોય ને બધા ઉતરી જાય અને પછી જુએ કે અત્યારે કોની જીપ અત્યારે હારી ચાલે છે, કે આ હારી ચાલે, બેસો એમાં. ફટ દઈને બેસી જાય. પેલી પંચરવાળી જીપને છોડી દે અને પછી જો લાંબા ગાળે થોડાક વર્ષોમાં જુએ કે આને પાછું પંચર પડ્યું છે ત્યાં સુધી પેલી રિપેર થઈ ગઈ છે, કૂદકો મારો પાછો પડી. આ તો બધા તકવાદીઓ છે. હું તમને ભલામણ કરું છું, કોઈની પેઢી ડૂબતી હોય, કોઈનું ઘર ડૂબતું હોય, કોઈનું દાંપત્ય ડૂબતું હોય અને કોઈ માણસ એને હાથનો ટેકો કરીને તારી આપે, એને મર્દ માણસ સમજો. એ ડુબાડનાર નથી, ડૂબનારને તારનારો છે. એવા ઘણા માણસો હોય છે. પેઢી કાચી પડી, રાતના 12 વાગે જઈને ખખડાવે, ચિંતા ના કર, લે 5-25 લાખ લઈ જાય, કોઈ હિસાબ નહીં, કોઈ લખવું નહીં, જયારે મળે ત્યારે આપી દેજે. એક પેઢી તરી ગઈ. કોઈનું ઘર ડૂબી રહ્યું છે, જઈને બચાવી લે છે. કોઈનું દાંપત્ય ડૂબી રહ્યું છે, કોઈની નોકરી ડૂબી રહી છે, કોઈનો ધંધો ડૂબી રહ્યો છે. તમે ડૂબતા માણસોને જે બચાવનારા હોય છે ને એના સવારે દર્શન કરજો. કોટ પહેર્યો હોય ને પાટલું પહેર્યું હોય તો એ દર્શન કરજો. એનાથી મોટો કોઈ સાધુ નથી, એનાથી મોટો કોઈ સંત નથી, એનાથી મોટો કોઈ ઋષિ નથી. આખી જિંદગી એને લોકોને ઉતારવાના જ કામ કર્યા છે. આ કેટલાક લોકોને એવું હોય તરતાને ડૂબાડે, કે જ્યાં ગયા નહીં ત્યાં ડૂબ્યું નહીં, સમજો નહીં. જો પેઢી ઉપર બેસાડ્યા પેઢી ડૂબી સમજો. જો કોઈ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે લીધા એ સંસ્થા ડૂબી સમજો. જ્યાં એમના પગલા પડે એટલે સમજવાનું હવે ડૂબવાનું. એટલે રાણપુરે કલમના વીર પુરુષો પેદા કર્યા, કલમના સૂર પુરુષો પેદા કર્યા. આ કોઈ જેવી તેવી બાબત નથી, તમારે એ ચર્ચા નથી. અહીંયા પાળિયા હશે વીર પુરુષોના. અને જે હમણાં કિલ્લો જોયો અને એની જે વાત સાંભળી એથી થોડું દુઃખ થયું. હું ઇતિહાસનો વિદ્યાર્થી છું અને ઇતિહાસમાંથી મેં 2 બોધપાઠ લીધા છે અને તમારે લેવા હોય તો તમે લેજો. અંગ્રેજો પાસેથી ઇતિહાસ શીખજો. અંગ્રેજોએ કદી પણ સ્ત્રીઓ માટે લડાઈ ના કરી હોય તો મને બતાવજો. કોઈ સ્ત્રી માટે અંગ્રેજોએ લડાઈ કરી? હમણાં હું અંગ્રેજોની લડાઈના ઇતિહાસ લખી રહ્યો છું. 30 મોટા યુદ્ધો કર્યા 100 વર્ષમાં. 30 મોટા યુદ્ધો, નાના તો ઘણા કર્યા. આપણે બધા સ્ત્રીઓ માટે જ લડાઈ કરી. પછી એ સીતા હોય કે દ્રૌપદી હોય કે રાણક દેવી હોય, કોઈને કોઈ સ્ત્રી માટે જ લડાઈઓ કરી. એમણે કદી, કારણ કે આપણે ઇમોશનલ પ્રજા છીએ, લાગણીશીલ પ્રજા છીએ, ઉભરાવાળી પ્રજા છે, ઠરેલ પ્રજા નથી. પેલા લોકોએ કદી સ્ત્રીઓ માટે લડાઈ ના કરી. એક વાત. બીજી વાત, તમે આ 200 વર્ષના અંગ્રેજોના ઇતિહાસમાં એવું એક પ્રકરણ ખોડી આપો કે 2 અંગ્રેજો સામસામા લડ્યા હોય. આ તરફથી એક અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય અને બીજી તરફથી બીજો અંગ્રેજ લશ્કર લઈને આવ્યો હોય અને 2 લશ્કર અંગ્રેજોનું સામસામે લડ્યું હોય એવો એકાદ પ્રકરણ મને ખોડી આપો. અને આપણા આવા પ્રકરણ જોઈતા હોય તો કેટલા મળે? આપણે તો સામસામા જ લડ્યા છીએ.
કેમ દુનિયા ઉપર રાજ્ય કેમ કર્યું, આ ઇતિહાસની વાતો છે. આપણા રાજપૂતો બહુ બળવાન. હું હમણાં નડાબેટ ગયો હતો, પાકિસ્તાનની બોર્ડર ઉપર દર વર્ષે જઉં છું. બધી બહુ લાંબી વાતો છે. ત્યાં એક રણછોડ રબારી છે, અને રણછોડ રબારીએ 1971ની લડાઈમાં આપણા આખા લશ્કરનું સંચાલન કરેલું. પાકિસ્તાન થર પારકરમાં લઈ ગયેલું, કારણ કે પહેલા ત્યાં રહેતો, બધું લશ્કર લઈને ગયેલો. એની પછી મેં બધી વાતો કરી, કોઈ વાર આવશે સંદેશમાં. મેં એને પ્રશ્ન પૂછ્યો કે આપણા સૈનિકો બળવાન કે પાકિસ્તાનના બળવાન? એટલે તરત જ જવાબ આપ્યો મને કે 5 હાથનો મોટો પઠાણ હોય, પણ જો એક ગોળી વાગે ને તો મર્યો પડ્યો એમ કરીને રડવા બેસે, અને આપણો રજપૂત તો પાછો પગ ના મૂકે. મેં કીધું આ બણગા મહારાજ એક સાચી હોય? મને કે બિલકુલ સાચી વાત છે. આપણી પાસે બહુ મોટું શૌર્ય હતું, પણ ખૂટતું તો શું? એને આંખો નથી, એને આંધળું શૌર્ય. બસ મરી ફીટો, કેસરિયા કરો, અને આ બાજુ જૌહર કરો. એક બાજુ કેસરિયા થાય ને એક બાજુ જૌહર થાય. રોયલ બ્લડ ખતમ. હવે બાકી જે રહ્યા એ કયા રહ્યા? પણિયા, બ્રાહ્મણ, ફલા, એમના ઉપર તો માછલા ધોવાનું કોણ ના પાડે છે? એ તો તમારે ગમે એટલું ટોળું હોય ને, એમને કોઈ દાડો તલવાર પકડતા આવડતી નથી, શીખવાડી નથી. એમના ઉપર તો ગમે એમ રાજ કરો ને. રાજ કરનારો જે સામો થનારો વર્ગ હતો એ તો પોતાની મેળે ખતમ થઈ. અહીંયા પણ મેં સાંભળ્યું એમ કહેલું કે જો હું ત્યાં ખપી જઈશ તો આ ધજા પડી જશે, અને ધજા પડી ગઈ. હવે ધજા તો વાયરાથી પડી જાય, બીજા કારણે પડી જાય, ત્રીજા કારણે પડી જાય. અને પછી રાણીઓએ બધાએ કુવામાં જૌહર કર્યું બધા. બસ આને હું એમ કહું છું કે આ બુદ્ધિ વિનાનું શૌર્ય. એ દાપણ શિવાજીમાં હતું ને, એટલે શિવાજી સફળ રહ્યા. એમણે કહ્યું નહીં, મારો ને ભાગી જાઓ, વળી પાછો અચિંતો હુમલો કરો, વળી પાછા ભાગી જાઓ, ગોરિલ્લા યુદ્ધ. એટલે શિવાજી સફળ રહ્યા, રાણા પ્રતાપ સફળ ના રહ્યા. બેયમાં શૌર્ય છે, પણ એકના શૌર્યની સાથે મુત્સદ્દીગીરી છે. હું ઈચ્છું કે હવે આવનારી પ્રજા આ બાબતને સમજે. આપણે વીર પુરુષો પેદા કરવાના છે, પણ આંધળા વીર નહીં, વગર જોતા ખપી જનારા નહીં, પણ બુદ્ધિપૂર્વકના. અંગ્રેજોએ કદી જૌહર કર્યા સાંભળ્યું? કદી કેસરિયા કરેલા? તરત સમજી કરી લે, તમે જે કહો એ બધું માન્ય રાખો, પછી સમજીને ઉથલાવી નાખો. પણ મારે એ ચર્ચા નથી. હું તો તમને એટલું કહું કે રાણપુરના માણસો ગૌરવ લઈ શકે કે અમે કલમ સૂર પુરુષો પેદા કર્યા છે. કલમના બહાદુર પુરુષો અહીં પેદા કર્યા છે, અને વાકસૂર પુરુષો પેદા કર્યા છે, અને શસ્ત્રશૂર પુરુષો પણ પેદા કર્યા હશે. પણ ગામની સુગંધને જો માપવી હોય તો બીજું એ જોવાનું, ગામે સાક્ષરો પેદા કર્યા, કવિઓ પેદા કર્યા, કલાકારો પેદા કર્યા, બધા અંગૂઠા છાપ જ પેદા કર્યા. તો રાણપુરનું એ પણ ગૌરવ છે કે એને સાક્ષરો પેદા કર્યા છે. ઘણી વાર એવું બને કે સાક્ષરોની કિંમત ગામમાં ના હોય, બહાર ગામના લોકો એના ઇન્ટરવ્યુ લેવા આવતા હોય. હું જઈને પૂછું કે ફલાણા સાહેબ, ફલાણા પ્રોફેસર સાહેબ, ફલાણા પ્રિન્સિપલ સાહેબ અહીંયા રહે છે? હા, પેલા માસ્તર ને. એમ કે હા માસ્તર ને. હવે એને માસ્તર જ દેખાતા હોય, એને કદી માસ્તરથી વધારે કઈ દેખાતું ના હોય. એ શું લખે છે કે એનામાં કેટલી આવડત છે કે કેટલી યોગ્યતા છે, વેપારી હોય પછી. પણ વેપારીનો દોષ નહીં, કારણ કે વેપારીને વાંચન ના હોય મોટા ભાગે. કારણ કે ચોપડામાંથી જ ઊંચા ના આવે. પેપર આવે દુકાનમાં, પણ મોટા ભાગે ભાવતાલ વાંચવા માટે મગાવે. પહેલું પાનું નહીં વાંચવાનું, બીજા પાને જોવે કે કપાસિયાના શું ભાવ છે, તેલના શું ભાવ છે. એટલે પણ 8 કોલમનું હેડિંગ છે એ તો વાંચ. આપણને રસ નહીં, એમ કે આપણને એમાં રસ નહીં. પ્રદેશમાં એક શેઠના ત્યાં ઉતરેલો, સાંજના 6 વાગ્યા અને ટીવી પેલું સમાચાર આવવાનો સમય થયો. એટલે પેલા શેઠને મેં કહ્યું જરા ટીવી ચાલુ કરો ને, સમાચાર આવતા હશે, જોઈએ શું સમાચાર છે. તે ગયા ટીવી પાસે, ચાલુ ના કરી શકે. આમ દબાયું બટન, પણ ચાલુ ના થયું. ગભરાયા, પછી બૂમો પાડવા માંડ્યા, અંજુ અંજુ અંજુ. તે નીચેથી એક આવડી છોકરી આવી, બેટા ટીવી ચાલુ કર્યું આપણે.
એને ફટ દઈને ચાલુ કરી આપ્યું. પેલા શેઠ સામે જોઈને મેં કહ્યું કે કંઈક નવું આવ્યું લાગે છે. મને કે ના ભાઈ 8 વર્ષથી આવ્યું છે. ઓહો, 8 વર્ષથી આવ્યું છે ને તમને ચાલુ કરતા નથી આવડતું? મને કે આપણો વિષય નહીં, એમ કે આપણો આ વિષય નહીં. મેં કહ્યું તમારો વિષય શું? મને કે બસ આના સિવાય બીજો કોઈ વિષય નહીં, પૈસા સિવાય બીજો કોઈ વિષય. અરે પૈસા કમાવો એની ના નથી, પૈસા કમાશો તો આ રૂમ બંધાશે. પૈસા હતા તો ભામાશા કંઈ કરી શક્યો, પૈસા હતા તો ઝઘડુશા કંઈ કરીશ. પૈસા કમાવો પણ અડધો કલાક સંગીત તો સાંભળો, અડધો કલાક જરા કઈ વાંચન તો વાંચો કે કાલિદાસ શું કહે છે, કે ફલાણા શું કહે છે, ફલાણા શું કહે છે. આખો દિવસ પૈસા જ પૈસા. એટલે અમારે લખવું પડ્યું છે ભર્તૃહરિને, સંગીત સાહિત્ય કલા વિહીન, લક્ષ્મી વિહીન નથી લખ્યું, સંગીત સાહિત્ય કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. મારે વ્યાખ્યા નથી કરવી. લક્ષ્મી મહાન છે પણ એની જોડે થોડી સરસ્વતીને બેસવા દો, તમારું જીવન ધન્ય થઈ જશે. એની જોડે થોડી કલાને બેસવા દો. તમે જુઓ તો ખરા, થોડુંક જરા સંગીત સાંભળો, થોડો રસ લો. એટલે તમારા ગામમાં કોઈ સાક્ષર પુરુષ છે, તમને કદર છે એની? સુગંધના કારણે દૂર દૂરથી ભમરા છે એ સુગંધ લેવા, મધ લેવા આવે છે. રવિન્દ્રનાથની કદર રવિન્દ્રનાથના ગામવાળાને નથી. એટલે જયારે ગીતાંજલિ ઉપર એમને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે ગામવાળાને નવાઈ લાગી કે આવું કાં. 13 વર્ષ પછી લોકો બહુમાન કરવા ગયા. રવિન્દ્રનાથે દરવાજો બંધ કરાવી દીધો, કાઢી મૂકો બધાને. હવે તમે તમારું બહુમાન કરવા આવ્યા છે, હવે તમે શું મારું બહુમાન કરવાના? બહુમાન કરનારાએ કરી દીધું. આપણે કહીએ છીએ પશ્ચિમ પશ્ચિમ પશ્ચિમ, પણ હું તમને એમ પૂછું છું, તમે તમારા રત્નોની કયા દિવસે કદર કરી? તમારા રવિન્દ્રની કદર પશ્ચિમે કરી, તમારા હરગોવિંદ ખોરાણાની કદર પશ્ચિમે કરી, નાર્લીકરની કદર પશ્ચિમે કરી, રામાનુજનની કદર પશ્ચિમે કરી, વિવેકાનંદની કદર એ પશ્ચિમે કરી. અને ત્યારે પછી અરે એ તો અમારા છે. ભાઈ તમારા છે, તમે ક્યાં ઓળખતા હતા એમને? અને આપણી મૂર્તિઓ, અદ્ભુત મૂર્તિઓ, કલાકૃતિઓ ગામની ભાગોળે પડી હોય અને છોકરા એના ઉપર એકી બેકી કરતા હોય, વર્ષોથી પડી હોય. પેલો પશ્ચિમ વાળો એ મૂર્તિઓને ઉપાડી જાય ચોરી છુપીથી, અને ત્યાં જયારે 5 લાખ 15 લાખ 25 લાખમાં વેચાય અને આપણને ખબર પડે, અને તરત જ આંદોલન ઉભું કરે કે અમારી મૂર્તિ છે, પાછી મોકલો, અમારા છોકરાને જરૂર છે. તમારે ત્યાં તો વર્ષોથી પડી ગઈ, તમે કેમ એને ઓળખી ન શક્યા? આ દેશ કપૂતોનો નથી, અહીંયા ઘણા સપૂતો છે, પણ સપૂતોને ઓળખનારા ઝવેરીઓ નથી. સામ પિત્રોડા કોણ છે? સૌરાષ્ટ્રનો છે, હળવદનો છે. આખું ટેલિકોમ્યુનિકેશન આખું બદલી નાખ્યું એને. પણ પૂછો જઈને હળવદ વાળાને, તમને એની કદર છે? હા કે પેલા કુથારનો છોકરો ને પેલા પંચાલનો છોકરો ને, એમને તેમ જ કે આ વસવાયું કહેવાય. આપણી પાસે સપૂતોની કમી નથી, કમી છે એની કદર કરનારાઓની કમી છે. આપણે ગૌરવપૂર્વક એમ કહી શકીએ, રાણપુરે ઘણા સાક્ષરો પેદા કર્યા, અહીંયા ઘણા સારા સારા કલમબાજો પેદા થયા. એની ચર્ચા નહીં કરું. મારી જે ચર્ચા કરવાની છે 2 કરવાની છે. અને તમારો સમય વધારે નથી લેતો, ભૂખ નથી લાગી ને? તમારા ગામે દાતાઓ પેદા કર્યા, અને દાતા છે ને એ વીર પુરુષ છે. અને હું તમને એક બીજી વાત કહું છું, કદી પણ કોઈ દાતાને ઉતારી ના પાડશો. આ હલકી મનોવૃત્તિ છે. હલકા માણસો હોય ને એ શું કે આપ્યા, એ તો તકતી માટે આપ્યા, પણ લાઈન તારીએ તકતી લગાવીએ. લાઈન ભાઈ તારી તકતી તો એના કરતા મોટા અક્ષરે લગાવીએ. એ તો સારું છે, પોતાના માતા પિતાની સ્મૃતિ રહે, એ તો સારી ઇતિહાસ છે. ઘણા લોકો શું કે ખબર છે, એ તો હમણાં પેલા 2 નંબરના પૈસા વધી ગયા છે ને એટલે આપે છે. આ હલકા માણસો છે, અને આવા હલકા માણસો હવનમાં હડકા નાખતા હોય છે. સારું કરતા નથી, અને સારું થતું હોય એને મીઠી નજરે જોઈ શકતા
જૈન ધર્મમાં એક બહુ સરસ વાત છે, એ છે તો અમારી યોગસૂત્રની છે. એમાં એવું લખ્યું છે કે તમારે જો આનંદમાં રહેવું હોય તો કોઈના સારા કામનું અનુમોદન કરવું. જીવ ના બાળવો, પેટ ના બાળવો, પણ સારું કામ થતું હોય તો એનું અનુમોદન કરવું. અનુમોદન કરવાથી તમને આનંદ આવશે કે વાહ હો ભાઈ, કેટલું સરસ તમે આ રૂમ બાંધી આપ્યા, આ સ્કૂલ બાંધી આપી, ગામમાં લાઇબ્રેરી કરી આપી, પાણીની તકલીફ હતી તો પાણીનું કામ કરી આપ્યું. મારા ગામમાં એક છોકરો આવ્યો અમેરિકાથી, અમારે ચડોતરમાં બધા પ્રદેશમાં ઘણા રહે. મને કે બાપુ કંઈક સેવા હોય તો બતાવો. અને હું તમને કહું છું કે જેને સેવા લેવાની વૃત્તિ ન હોય એને જઈને પૂછજો કે કંઈક સેવા હોય તો બતાવો. ને ઘણા લોકો સેવા લેવા તૈયાર જ હોય છે, એ સામેથી જ પૂછતા હોય છે. ઘણા લોકોને કુટેવ હોય છે, જેટલા માણસો મળે એટલાને કામ બતાવે રાખે, કામ ચીંધ્યા જ કરે, કામ ચીંધ્યા જ કરે, કામ ચીંધ્યા જ કરે. એમની પાસે કોઈ ના જાય. પછી ઘણા એવા હોય, ગમે એવું હોય કોઈને કામ ના ચીંધે. હમણાં એક સજ્જન આવ્યા મારી પાસે, શું વાત કરું, મને કે 4 વર્ષમાં 24 કરોડ રૂપિયા કમાયો છે. 4 વર્ષમાં 24 કરોડ. खुदा जब देता है तो छप्पर फाड़ के देता है. પણ ખાનગીમાં હું તમને કહી દઉં, આવું કદી વાણીઓ ના બોલે. એ 24 કરોડ કમાયા હોય ને, પેટનું પાણી ના હાલે તમારે, પૈસો પચાવી જાણે. એ બહુ કમાયો હોય, કરોડ કમાયો હોય ને, તો એ સસ્તું શાક લઈને જાય. એટલે પેલી બિચારી શેઠાણી કહે, શું તમે આવું સસ્તું શાક લાવ્યા? તો કે હમણાં બહુ મંદી ચાલે છે, હમણાં બહુ મંદી ચાલે છે. એ શેઠાણીને ખબર ના પડવા દે કે આજ કરોડ કમાયો છે. તમે શું એના પેટમાં તાગ લેવાના હતા? કોઈના મસ્તિષ્કનો તાગ ના લઈ શકાય, કોઈના હૃદયનો તાગ ના લઈ શકાય, કોઈની તિજોરીનો તાગ ના લઈ શકાય. એ ખાલી છે કે કેટલું ભર્યું છે, એ પૈસા પચાવી જાણે. હવે આ માણસ છે તો પછી દુલારાય જેવો માણસ છે. મને કે 24 કરોડ કમાયો, પછી 50 લાખ જોઈતા હોય તો કહેજો, એમ કે કઈ સારા કામમાં વાપરવા હોય તો કહેજો, આપણે તૈયાર છે. કેટલી મોટી ઓફર છે. મેં એક પૈસો ના માગ્યો. મેં કહ્યું હા જરૂર હશે તો કહીશ. એ એની જગ્યાએ મહાન છે તો હું મારી જગ્યાએ મહાન છું. જો હું માગ કરું તો મારું કપડું, અને અત્યારે તો આ કપડાના માટે એક ખાસ વાત થઈ ગઈ, એ ઉઘરાણું આવ્યું એમ કે અમારું કપડું જોયે ને, દેશમાં પરદેશમાં જ્યાં આ કપડું જોયું ને લોકોને એક ધ્રાસકો પડે કે એ ઉઘરાણું આવ્યું. મને એમ થાય કે અરે. અને પછી એ કપડા વાળા પાછા શું કહે, આપણા ધર્મનું રક્ષણ કર, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો ઉઘરાણા બંધ કરો, આપોઆપ સંસ્કૃતિનું રક્ષણ થશે. માગ 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 માગ. અને તે સારા કામ માટે માગો તો ઠીક છે. ઘણી વાર તો એવા કામ માટે માગવામાં આવે કે એમાં આપવાનું પાપ લાગે, એવા કામ માટે. મેં એક પૈસો ના માગ્યો, એક નવો પૈસો ના માગ્યો, અને મને એનું ગૌરવ છે કે મેં ના માગ્યો. દાતા પુરુષ છે, કદી દાતાની છે નિંદા ના કરશો. અરે નામ માટે આપ્યું, કીર્તિ માટે આપ્યું, ભલે આપ્યું. કીર્તિ કોને વાલી ના હોય? કીર્તિ તમે લાવો ને, તમે કીર્તિ માટે આપો ને, તમે કીર્તિ માટે આપો ને. દાતા છે, ગામની સુગંધ છે. અને એક નિયમ છે કે જ્યારે તમે 2 પૈસા કમાશો, બીજા કરતા ઊંચા આવશો કોઈ પણ બાબતમાં, અને તમે ગમે એટલા સારા હશો તો પણ થોડાક લોકોના પેટમાં તો ચૂંક આવવાની જ. ઉન્નતિ કદી પણ વિરોધ વિનાની હોતી નથી. તમારી આર્થિક ઉન્નતિ થઈ હોય કે તમારી રાજકીય ઉન્નતિ થઈ હોય, તમારી ધાર્મિક કે સામાજિક ઉન્નતિ થઈ હોય, થોડાક લોકોના મનમાં તો ઈર્ષા થવાની જ છે. પણ ઇતિહાસ જોજો, ઈર્ષાળુએ દુનિયાને કંઈ નથી આપ્યું, કંઈ નથી આપ્યું. આપનારા બીજા છે, અને એમને ઈર્ષા કરવાનો ટાઈમ નથી. આ સ્કૂલ જ્યારે એના ઉપર પતરા હશે, છાપરા જેવી હશે,
અને કોઈ ટાઈમે એ જરૂરી હતું. ત્યારે એ પ્રકારની સ્કૂલ કરવી ત્યારે અઘરી હતી, પણ કરી. એ વખતના દાતાઓને પણ જેટલો ધન્યવાદ આપીએ એટલો ઓછો છે. પણ સમય બદલાયો. રાણપુરના લોકો બહાર નીકળ્યા, મુંબઈ ગયા, પરદેશ ગયા, સુરત ગયા, ફલાણે ગયા, અમદાવાદ ગયા. અને આ વાત ખાસ યાદ રાખજો, જે માઇગ્રેશન કરે ને, માઇગ્રેશન કરે એ પ્રજા જ ઊંચી આવે. એ માઇગ્રેટ ના થઈ શકે, સ્થળાંતર ના કરી શકે, બાપના ગામમાં બેસે, એ તો મરી જવાની પડે. આખું અમેરિકા માઇગ્રેશનમાંથી રચાયો છે. અમેરિકાની પ્રજા આખી બહારથી આવેલી છે, અને મૂળ પ્રજા જે છે ને, રેડ ઇન્ડિયનો, આજે એની એ દશામાં છે. બધી જગ્યાએ તમે જોજો, મુંબઈની જે મૂળ પ્રજા છે ને, એ વાસણ ઘસવાનું કામ કરે છે. આજે વાસણ ઘસવાનું કામ કરે છે. જાહો જલાલી બહારની પ્રજાથી થતી હોય છે. સુરતમાં આ દશા, નવસારીમાં આ દશા, અમદાવાદમાં આ દશા. ખબર નહીં રાણપુરમાં શું દશા છે, એ તો રાણપુર જાણે. મૂળ પ્રજા છે ને, કોઈ દિવસ શક્તિશાળી નથી થઈ શકતી હોતી. એટલે રાણપુરના લોકોને હું ખાસ ભલામણ કરું છું, એકાદ છોકરાને બહાર મોકલજો. બસ અહીં ગામમાં ને ગામમાં, ગામમાં ને ગામમાં. અરે ગામમાં ને ગામમાં કરશો શું તમે? બહાર નીકળો, આટલી મોટી ધરતી છે. કોઈ જગ્યાએ જઈને કંઈ પરાક્રમ કરો, કંઈક કરો. રાણપુરથી લોકો બહાર નીકળ્યા, માઇગ્રેટ થયા. અને સૌરાષ્ટ્રની પાસે તો એટલા સાહસી વેપારીઓ છે. કચ્છ અને કાઠિયાવાડના ભાટિયા, લુહાણા, વાણિયા, હવે પટેલો, આ બધા જ્યાં ગયા ત્યાં 3 વર્ષમાં 5 વર્ષમાં બિલ્ડિંગ બાંધે. આખું કલકત્તા જાય અને પેલી સ્થાયી પ્રજા વિરોધ કરે, એમ કે હાલ દોડી લોટો લઈને આવ્યા હતા અને 5 માળનું બિલ્ડિંગ બાંધ્યું. પણ તું બાંધ ને, 5 માળનું બિલ્ડિંગ કોઈ લોટરીમાં નથી લાગી ગયું. એને રાત દિવસ એક કર્યો છે. એની મહેનત કરી છે, એની પાસે બુદ્ધિ છે, એની પાસે સાહસ છે. એક છોકરો મારે આશ્રમમાં આવ્યો, મને કહે 2200 રૂપિયાની નોકરી છે, રાજીનામું આપી દેવું છે. મેં કહું કેમ? એમ મને કે આ નોકરીમાંથી કઈ ઊંચા આવાતું હશે તો, પણ તું બીજું કરીશ શું? મને કે સ્વામીજી તમને ખબર નથી, આ અંબાણી છે ને, અંબાણી એ પહેલા માસ્તર હતા. એમ કે રાજીનામું આપ્યું તો અંબાણી થયા. ઓહો, એ બધા માસ્તરો રાજીનામા આપે, બધા માસ્તરો પછી અંબાણી થઈ જાય? અરે માસ્તર હતા ત્યારે અંબાણી જ હતા. હીરો જયારે પગમાં જડ્યો હોય ત્યારે હીરો જ હતો, અને મુગટમાં જડો ત્યારે હીરો જ. એ પગમાં જડ્યો ત્યારે પથરો નતો, પણ હવે કોઈ કારણસર તક ના મળી, પગમાં જડાવવું પડ્યું. મારી સલાહ ના માની. મેં કહ્યું અત્યારે આવી નોકરી નથી મળતી, નગરપાલિકામાં નોકરી કરે, એને તો રાજીનામું આપી દીધું. મને કે એમ કઈ 2200માં આપણું જીવન ચાલતું હશે, આપણે તો અંબાણી થવું છે. સારું ભાઈ, પછી નીકળ્યા અંબાણી થવા. 6 મહિને ખબર પડી કે આબુના નખી તળાવમાં એને આત્મહત્યા કરી દીધી. આ છોકરો આત્મહત્યા. પૈસો એમને એમ નથી કમાતા, બધા લોકો પૈસો નથી કમાઈ શકતા. તમે બંગાળમાં જઈને જુઓ, સારામાં સારી ડિગ્રી વાળો માણસ હોય અને એની પાસે લાખ રૂપિયા હોય, પેન્શન મળતું હોય, તો બેંક ખોડે કઈ બેંક વધારે વ્યાજ આપે છે. અને અહીંનો માણસ હોય, એની પાસે લાખ રૂપિયા હોય તો 10 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે, બેંક ના ખોડે. એ 10 લાખ રૂપિયાનું, 20 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે, કારણ કે એની પાસે વ્યાપારની ક્ષમતા છે. ઘણા લોકોને એવી તાકાત હોય કે પૈસા કમાવા એટલે જાણે બોરડીમાંથી બોરા ખંખેરવા બરાબર. એક શેઠના ત્યાં ઉતરેલો કલકત્તામાં, મને કે ચાલો થોડા આંટો મારી આવીએ ઓફિસમાં. ચાલો, ચાના મોટા બગીચા આસામમાં. અમે તો ગયા, બેઠા, અડધો પોણો કલાક ઓફિસમાં બેઠા. એસી વાળી ઓફિસ, 4-5 ટેલિફોનો રંગરંગના, બધા ફોન કર્યા, પતી ગયો. અડધો પોણો કલાકમાં ઉઠીને પછી મને રસ્તામાં અને કે સ્વામીજી કે લાલના ખેલ જોવા આવવું છે? કે લાલ એ તમારા કાઠિયાવાડના જ છે, બગસરાના, વાણીના છે. મેં કહ્યું ભાઈ હું તો તમારા જ ખેલ જોઉં છું, 2 દાડાથી 4 દાડાથી. મને કે મારા ખેલ? હા મારા ખેલ છે. બધા ગભરાઈ ગયા. અમને એમ નહીં કે આ મહાત્માઓને બધું દિવાલ પાર દેખાતું હોય બધું. મેં કહ્યું
કેલાલ ના ખેલ કરતા મને તો તમારા ખેલ બહુ મોટા લાગે છે. તો ચરો ઉતરી ગયો એમનો. મને કે તમે શું જુઓ છો? મેં કહું તમને પૂછું એટલું સાચો જવાબ આપો. કેલાલ કેટલું કમાતો હશે સરેરાશ? મને કે ખર્ચા પાણી બધું કાઢતા કરતા બહુ તો 1000 રૂપિયા કમાતા હશે રોજના, 2000 કમાતા હશે રોજના. રોજ તો શો કરાય નહીં, વળી પાછા 2 દાડા 4 દાડા બંધ રહે. ત્યારે મેં કહ્યું તમે રોજના કેટલા કમાવો છો? એટલે હસ્યા. જો હું ઇન્કમ ટેક્સ નો કોઈ ઓફિસર નથી, હાચે હાચું કહી દેજો. મને કે કહું સ્વામીજી? મને કે કહો. મને કે ઓછામાં ઓછા 25,000, કોઈ વાર તો આંકડો 1.5-2 લાખે પણ પહોંચી જાય. તમે વિચાર કરો કે તમારા ખેલ મોટા કે કેલાલના ખેલ મોટા? અરે મેં કહ્યું મને આ ખેલ ના આવડ્યો એટલે મેં આ ખેલ કર્યો, નહીં તો હું એ ટેલિફોન લઈને આમ 2-4 ફોન ના કરતો. અમારે બધા રોજ પૂછવું કોના ત્યાં જમવાનું છે, ને બેનના વખાણ કરવા પડે પાછા. બેન રસોઈ સરસ કરી હો, અને ખરેખર મોઢામાં ઉતરે એવી ના હોય તોય કરવા પડે પાછું. એના કરતા અમે જ 2-4 ટેલિફોન લઈને ના બેઠા હોય. તમે કહો આ અડધા કલાકમાં ટેલિફોન કર્યા, તમે ખરેખર કેટલા પૈસા? મને કે 60,000 રૂપિયા પેદા કર્યા. આ બોરડી ખંખેરી. બધાના હાથમાં તાકાત નથી હોતી. આખી જિંદગી કોદારીને પાવડો લઈ લઈને માણસ પરસેવો પાડી પાડીને મરી જતો હોય છે, અને એની પત્નીને એક સાડી નથી લાવી શકતો. દિવાળીના દિવસે એક મીઠાઈનું પડીકું નથી લાવી શકતો. અને એક માણસ એવો હોય છે કે ઢગલા કરી દે, એમ ઢગલા કરી દે. પણ હવે આ ઢગલાને કરવો શું? એક બીજી નવીની વાત છે કે જેમ જેમ ઘરમાં પૈસો વધે ને એમ એમ ખોરાક ઓછો થતો જાય. પૂછી જુઓ, બધા પૈસા વાળાને પૂછી જજો. જેમ પૈસો વધતો જાય એમ પછી 3 રોટલી, પછી 2 રોટલી, પછી 1 જ રોટલી, બસ એક જ. પછી ઘી વગરની પાછી, ફરી પાછું મગનું પાણી પીવું. એટલે પણ આ ઢગલાને કરશો શું? ત્યારે એમાં ધર્મનું પ્રાગટ્ય થાય. એટલે પેલો જૈન મુનિ છે ને, એ ધર્મ લાભ, તારા અંદર ધર્મનો ઉદય થાય. અને ધર્મનો ઉદય થાય ને બસ હવે આ શક્તિ ધન્ય થઈ જાય. એને તરત જ સૂજે કે હવે મારો પૈસો છે, એને હું એવા કામમાં વાપરું જેથી લોકો સુખી થાય, પ્રાણીઓ સુખી થાય, જીવ જંતુઓ સુખી થાય. આપણે એમ માનીએ છીએ કે ભેગું કંઈ આવતું નથી, પણ આપણે એમ પણ માનીએ છીએ કે ભેગું લઈ જવાય છે. ભેગું કશું નથી આવતું એ વાતે સાચી છે, અને ભેગું લઈ જવું હોય તો લઈ પણ જવાય છે. અકબંધ રાખ્યું તો કશું નથી આવતું, અને જો એને વાવી દીધું તો એ તમારું છે, 1000 ગણું થઈને તમારું છે. અને પછી એને એમાંથી પ્રેરણા મળે, એમાંથી પૂર્તિ થાય, લાવો એક રૂમ બાંધો મારી જનેતાના નામે. જે માએ મને આ રાણપુરમાં ઉછેરીને મોટો કરે, મારી ફોઈના નામે, મારી માસીના નામે, મારા બાપુના નામે. અરે મારા છોકરા ગૌરવ લેશે કે આ રૂમ મારો બાંધેલો છે. એમાંથી દાતૃપણું આવે, અને એમાંથી સમાજના કામ થાય, માનવતાના કામ થાય. ગુજરાતની પાસે બહુ મોટા વેપારીઓ છે, અને ગુજરાતની પાસે બહુ મોટા દાતાઓ છે. અહીંના દાતાઓ બિહારમાં દુષ્કાળનું કામ કરવા જાય, આંધ્રમાં જાય, ઓડિશામાં જાય. ઓડિશાનો કોઈ અહીં આવેલો તમે જોયો? એની તો તાકાત નથી, કારણ કે મજૂરો પેદા કરે છે, વેપારીઓ પેદા નથી કરતા. લોટ ઓફ મજૂરો પેદા કરે. બિહારમાં જાઓ તો વેપારીઓ નથી પેદા કરતા. ગુજરાત વેપારીઓ પેદા કરે છે. અને આ વેપારીની મહિમા સમજજો તમે. રશિયા કેમ મરી ગયું? મહાજનોને મારી નાખ્યા. એટલે રશિયાએ કહ્યું કે આ બધા શોષણખોર છે, મજૂરોને ઉશ્કેરી મૂક્યા, તમારી મિલકત તમારી છે, બધા મહાજનોને મારી નાખ્યા. રશિયા મરી ગયું. અમેરિકા કેમ ના મર્યું? એને મહાજનોને જીવાડ્યા, પોષ્યા. એને કહ્યું મારા અમેરિકાની સમૃદ્ધિ ફોર્ડને આધીન છે, રોકફેલરને આધીન છે. હજારો ઉદ્યોગપતિઓ છે, એ ઉદ્યોગપતિઓના દ્વારા અમેરિકા સમૃદ્ધ થશે. હમણાં 4-5 વર્ષથી આપણને હવે આ જ્ઞાન થવા લાગ્યું છે. નહીં તો આપણે બધા પેલા રશિયાના રવાડે ચડેલા ને, એવા રવાડે ચડેલા. હવે એમાંથી છૂટવાનું હજુ મુશ્કેલ છે. એટલા બધા કારખાના, સરકારી કારખાના છે, બધી ખોટ જ ખોટ. એટલે વ્યાપારી છે, ઉદ્યોગપતિ છે ને,
એ તારણહાર છે. અમેરિકાની સમૃદ્ધિનું મૂળ ઉદ્યોગપતિ છે, અને એ ઉદ્યોગપતિ જયારે સમૃદ્ધ છે એનો લાભો હાથ થાય છે. ધર્મશાળા બાંધો, આ કરો, તે કરો, ફલાણું કરો. એટલે હું તમને કહું છું, કદી કોઈ દાતાને ઉતારી ના પાડશો, એનું બહુમાન કરજો. અહીંયા જે દાતાઓનું બહુમાન કર્યું એ યોગ્ય જ કર્યું. એ ના કર્યું હોય તો હું લોકોને કહું છું કે તમે દાતાઓનું બહુમાન કરો. હા, એની ઊંચી ભાવના હોય, ઘણી વાર બહુ ઊંચી ભાવના હોય તો એ દાન આપીને પણ બિલકુલ અલિપ્ત રહેતો હોય, અને અલિપ્ત રહેતો હોય એને લોકો ખોળી. ગયા વર્ષે મારે કચ્છમાં જવાનું થયેલું. 134 કપલના સમૂહ લગ્ન, 134, 15,000 માણસ ભેગું થયું. એ 15,000 માણસનું રસોડું, 3 ટાઈમનું રસોડું એક જ માણસે આપેલું, કડવા પટેલ. માઇક ઉપર કહેવામાં આવ્યું કે આ 3 ટાઈમનું 15 કરી 45,000નું રસોડું એક જ પટેલે આપ્યું. મેં કહ્યું કયા મંચ ઉપર જોયું? મને કે મંચ ઉપર નથી, એ તો કંઈક બેઠા હશે. કંઈક મેં કહ્યું જે સભામાં બેઠા હોય તો પણ એ ખૂણામાં માણસ બેઠેલો, માડ ઉભો થયો. મેં કહ્યું આવો આવો, મંચ ઉપર બેઠો. મને કે ના બાપુ, આ તો તમારા પગની રજ છું, તમારી કૃપાથી, વડીલોની દયાથી, એમના આશીર્વાદથી ભગવાને 2 પૈસા આપ્યા, મેં વળી મારી નાત માટે વાપર્યા. એમાં કઈ મોટું કામ કર્યું? હવે આનું નામ ભાવના કહેવાય. આનું નામ આ તો એને અમારે જબરજસ્તી ઉપર લાવવો પડ્યો, પછી એના ફોટા પાડ્યા, અમારે ખોળવો પડ્યો. આ તો એની ઊંચાઈ છે, એની બુલંદી છે. બધાની પાસે એવી અપેક્ષા ના રાખી શકાય. છેલ્લી વાત કહી દઉં, રાણપુરે સારામાં સારા દાતાઓ પેદા કર્યા છે. એ ભલે આજે મુંબઈ રહેતા હોય કે બીજે રહેતા હોય, પણ જ્યારે પણ આ માતૃભૂમિને, જન્મભૂમિને જરૂર પડે ત્યારે એ દોડતા આવે છે અને હરખ ભેર આપે છે. મારો અનુભવ છે કે જો લેનારા હોય તો દેનારાની કોઈ કમી નથી. શરત એટલી છે કે તમને લેતા આવડે છે, પૈસો સાચી રીતે વાપરતા આવડે છે. તમારી એક પ્રેસ્ટીજ ઊભી થાય કે આ ભાઈના હાથમાં પૈસો જશે તો એક પૈસો ખોટા માર્ગે નહીં વપરાય. બસ હવે તમારે આંખ મીચીને કામ કરે રાખવાનું. પણ એક તરફ આપણે આ કામ ચાલુ કરીએ, બીજી તરફ આપણા ઘરનું કામ ચાલુ કરીએ. એટલે થોડીક સિમેન્ટ અહીં ઉતરે, થોડીક આપણા ઘેર ઉતરે, થોડોક કલર અહીં થાય, થોડો કલર તો પૈસા નહીં આવે. એટલે એક ચોથો માણસ છે, એનું નામ છે કાર્યકર્તા. કાર્યકર્તા. હું એમ માનું છું કે આ ચારેયમાં સૌથી મહત્તા કાર્યકર્તાને છે. બુદ્ધે સાધુઓ પેદા કર્યા, મહાવીર સ્વામીએ સાધુ પેદા કર્યા, હજારોની સંખ્યામાં સાધુઓ. ગાંધીએ સાધુ પેદા ના કર્યા, ગાંધીએ કાર્યકર્તા પેદા કર્યા. બેનું અંતર સમજો. શંકરાચાર્ય સાધુઓ પેદા કર્યા. અમને બધાને શીખવાડ્યું, પલાઠી વાળીને બેસો, આમ એક હાથ ઉપાડીને આશીર્વાદ આપવાના. ઘણી વાર એવું હોય કે પેલો નીચે બેઠેલો આશીર્વાદ આપવાને લાયક હોય. હવે વસ્ત્ર છે ને, આમ ગાંધીજીએ સાધુ પેદા ના કર્યા, ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા. એમણે કહ્યું જાડા કપડાં પહેર્યો, ઉઘાડા પગે, ખભા ઉપર થેલો, ગામે ગામ ફરો અને પલાઠી વાળીને બેસો. શું કામ કરીએ? ગામને ચોખ્ખું કરો, હાથમાં ઝાડુ લો, આખું ગામ વાળો. કોણે શીખવાડ્યું તું આવું? હોય. અમે તો બધા મોક્ષની વાતો કરનારા, પરલોકની, કે આ જીવ પછી આ લોકમાં જાય છે, પછી પેલા લોકમાં જાય છે, પછી પેલા લોકમાં જાય છે. જતો હશે, પણ હમણાં આ લોકમાં આવ્યો છે એનું શું? પીવાનું પાણી નથી મળતું એનું શું? એ બધી સંસારની વાતો અમારા પાસે નહીં કરવાની. આવું ઘણી જગ્યાએ લખ્યું હોય આવું. એ બધી સંસારની વાતો છે ને એ અમારી પાસે કરવાની. સારું ભાઈ, પરલોકની વાતો કરો. એટલે પછી પરલોકની વાતો કરવાની. એ ફલાણા લોકમાં આવું છે ને ફલાણા લોકમાં આવું છે. કોણીએ ચોંટાડેલો ગોળ એક એવો ગોળ છે કે આખી જિંદગી મોઢું આમ કર્યા જ કરો, કદી કશું હાથમાં આવવાનું. फिरा मुल्क अदम से कोई कि मैं पूछूं, कहो मुसाफिरो मंजिल पे क्या गुजरती है. ગાલિબ કહે છે કે પેલા આદમના મુલકથી કોઈ પાછું ના આવ્યું. જો એકાદ માણસે ત્યાંથી પાછો આવ્યો હોત ને તો આપણે એને સમાચાર પૂછો કે ભાઈ ત્યાં શું ચાલે છે, કેવું છે, પાણી કેવું છે, ફલાણું કેવું છે, ચૂંટણી બૂંટણી થાય છે, કેમ છે, શું છે.
फिराना मुल्क आदम से कोई कि मैं पूछूं, कहो मुसाफिरो मंजिल पे क्या गुजरती है। दिल को बहलाने को गालिब, जन्नत का ख्याल अच्छा है। બસ આપણે રાજી થવાના. ભલે અમે અહીંયા છીએ પણ અમારે તો પછી પરલોકમાં આમ થવાનું, પરલોકમાં આમ થવાનું. એક મુનિએ મને કહ્યું કે મહારાજ તમને ખબર છે? મેં કહ્યું શું? અમેરિકા વાળા ભલે ને ગમે એવા અત્યારે માલતા હોય સુખી થતા હોય પણ પરલોકમાં એમના નામે મીંડું છે. હા, અને આપણા માણસો છે ને એ બધા પરલોકમાં સુખી થવાના છે. મેં કહ્યું જમાના બદલાઈ ગયા, હવે પરલોકના નામે બધું બદલાઈ ગયું, હવે આ લોકમાં સુખી થવું છે. અને અમારું શાસ્ત્ર, અમારો ઋષિ એમ કે છે યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. ધર્મની વ્યાખ્યા કરી છે કણાદે. જેનાથી તમારો આ લોક સુધરે અને જેનાથી તમારો પરલોક સુધરે, આ લોક અને પરલોક બે સુધરે, એનું નામ ધર્મ. પહેલા આ લોક સુધારો. હવે બહારથી અનાજ આવે ને આપણે ખાઈએ, ઉતરેલા કપડા આવે ને આપણે પહેરીએ, એમનું બધું ઉતરેલું આઉટડેટ થયેલું હોય પછી પહેરીએ, પછી સંસ્કૃતિની વાતો કરીએ પછી. અને પેલા વાઘા જેવા લાંબા બાયો જેવા કપડા ગીધની માફક તૂટી પડે. કોઈ દિવસ ભિખારીને સ્વમાન ન હોય. આજે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે હવે અમારે અનાજની જરૂર નથી. હવે તો અમે 20 લાખ અનાજ બહારના બીજાને આપવાના છીએ આ વર્ષે. હવે અમારે ઉતરેલા કપડા પહેરવાની જરૂર નથી. આજે તો ભારતની પાસે ઘણું બધું છે અને એ એમને નથી થયું, બધા કાર્યકર્તાઓના દ્વારા થયું છે. એક પલાઠી વાળીને માણસ ગામમાં બેસી ગયો, એને શાળા ઊભી કરી, એને બાળ મંદિર ઊભું કર્યું, એને કન્યા શાળા ઊભી કરી, અને છાત્રાલય ઊભું કર્યું, એને નાનું સરખું દવાખાનું શરૂ કરાવ્યું, લાઇબ્રેરી શરૂ કરાવી, ગામમાં કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા, હિન્દુ મુસલમાનના ઝઘડા હતા તો એ ઝઘડામાં એને શાંતિ કરાવી. આ કાર્યકર્તા છે. કોણે આવા કાર્યકર્તા પેદા કર્યા? હું નથી માનતો. અમે તો બધા ગાદી ઉપર બેસનારા, અને ગાદી પછી મખમલની ગાદી, અને જેટલી ગાદી ઊંચી ને જેટલો આડંબર વધારે, હા બાપુ કેવા પડે, કે મહારાજ કેવા પડે. હું કલકત્તામાં રહું, પ્રવચનો ચાલે, હું આવું કઈ રાખું નહીં, મારા નામ આગળ કદી 108 કે એવું કઈ લખું નહીં, સચ્ચિદાનંદ ખાલી લખું. હવે શ્રોતા વર્ગ બધો મારવાડી, અને 12 મહિનાનો શ્રોતા હતો. મહિના માટે અમે બધા બદલાતા રહીએ. એટલે મારા રૂમની બાજુમાંથી સીડી નીચે જાય, લોકો વાતો કરતા, મારવાડી શેઠીઓ બધી મોટા ઢોલ જેવી ઉતરતી જાય, વાતો કરે. મહાત્મા બડો ચોખ્ખો આવ્યો હે. મહારાજ છે ને કે બહુ સારા મહારાજ આયા છે, એ ચોખ્ખો તો હે, 108 નહીં હે, 1008 નહીં હે, છોટો હે. એ શું કે છે કે મહારાજ તો હારા આયા છે, પણ આ 108 નથી, આ 1008 નથી, આ કોઈ નાના મહાત્મા આયા લાગે છે. હવે મારે 1,08,000 લખવું હોય મને કોણ ના પાડે? આનો આ કોઈ જગ્યાએથી કઈ લેબલ મળે છે? તમે 1,008 લખો, 108 લખો, 1,08 લખો ને જેટલું લખવું હોય એટલું. તુકારામે લખ્યું, તુકારામે શું લખ્યું? તુકા મણે, પોતાની જાતને તુચ્છ, એકા મણે. કબીરદાસે શું લખ્યું? દાસ કબીરા લખ્યું કે નહીં? નામા. અને નરસિંહ મહેતાએ શું લખ્યું? ભણે નરસૈયો. 1,008 નરસિંહદાસે એવું ના લખ્યું, ભણે નરસૈયો, રંક નરસૈયો. એક જગ્યાએ તો લખ્યું કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કેટલું આત્મબળ હશે ત્યારે ભોગી લખ્યું હશે. યોગી હોય એ જ પોતાને ભોગી લખી શકે, અને ભોગીઓને હંમેશા યોગી લખવું પડે, કારણ કે ભોગી પણ દબાવવું પડે. એટલે એમણે હિમાલય નિવાસી, ફલાણા નિવાસી, ફલાણા નિવાસી, આ બધું આડંબર કરવો પડે. એ તો નરસિંહ મહેતા જ લખી શકે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. આ સંત પરંપરા છે. ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા, અને મને ખબર નથી, પણ હું એટલું માનું છું કે રાણપુરમાં પણ કાર્યકર્તાઓ થયા હશે અને અત્યારે પણ હશે. એમના દર્શન કરજો. અમારા દર્શન કરવા ના દોડશો,
અને અમારા દર્શન કરવા દોડશો તો અમે તરત જ કહીશું કાળી રોટીની ધોળીદાર બનાવી છે. તમે કહેશો કે હા બાપુ હો, કારણ કે મહાત્માને તો એવું તેવું કાળી રોટીની ધોળીદાર સમજ્યા કે ના સમજ્યા. અને પછી કહીશું દક્ષિણા કિતની દોગે, જો દક્ષિણા ઓછી પડી તો પછી શ્રાપ આપતા વાર નહીં. આ કાર્યકર્તા છે, નથી કાળી રોટી માગતા, નથી ધોળી દાળ માગતા, નથી દક્ષિણા માગતા, આખી જાત ઘસી નાખે છે. લોકો સાથે જોડામાં બેસીને, પગ નીચે પગ આગળ બેસીને આપણે આ તુલનાને સમજવી પડશે. અને એના કારણે ગુજરાતે એટલા કાર્યકર્તાઓ પેદા કર્યા, અને એ કાર્યકર્તા જ્યાં ગયા, જે ગામમાં રહ્યા, એ ગામના પ્રશ્નો એમણે ઉકેલ્યા. એટલે સજ્જનો, રાણપુરની સુગંધમાં ચારે ચાર તત્વો ભરેલા છે. રાણપુરે વીર પુરુષો પેદા કર્યા, રાણપુરુષે સાક્ષરો પેદા કર્યા, રાણપુરે દાતા પુરુષો પેદા કર્યા, અને રાણપુરે કાર્યકર્તાઓ પેદા કર્યા. આવા રાણપુરની અંદર આજે એક સરસ મજાની સ્કૂલનું નવીનીકરણ થયું હોય અને એના રૂમોનો ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ હોય, એટલે મેં જરાય આગ્રહ કરાયા વિના આવવાની સ્વીકૃતિ આપી. હું આવ્યો, મને આનંદ થયો. હું પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરું કે રાણપુરને વારસામાં જે ગૌરવ મળ્યું છે એ ગૌરવ એનું દિન પ્રતિદિન વધતું જાય. બધા હળીમળીને રહો, સંપીને રહો, પ્રેમથી રહો, એકતાથી રહો, અને આખા ગામને સુંદર મજાનું બનાવો, સુઘડ બનાવો, સુગંધિત બનાવો. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. શાંતાય તેજસે. મંત્રીશ્રી, મહાનુભાવો, સજ્જનો, બહેનો, વિશિષ્ટ વ્યક્તિ તરીકે પધારેલા શ્રી પાઠકજી અને બધા સૌ, યજ્ઞોપવિતનો પ્રસંગ છે. મને એમ લાગે છે કે યજ્ઞોપવિતના પાછળનું જે પ્રેરણા બળ છે, પ્રેરણા સંદેશો છે, એને આપણે સમજવો જોઈએ. આપણા જે જુદા જુદા સંસ્કારો છે એમાંનો આ એક સંસ્કાર છે. સંસ્કારનો અર્થ થાય છે જેનાથી સંસ્કૃતિને બળ મળે, એનું નામ સંસ્કાર. સંસ્કારો ન હોય તો સંસ્કૃતિને બળવાન ના બનાવી શકાય. સંસ્કૃતિનો અર્થ થાય છે જીવનના જે ઊંચા મૂલ્યો છે એ મૂલ્યોના પ્રત્યે વ્યક્તિ અને પ્રજાના અંદર ઊંચી ભાવના પેદા કરવી. મારાથી આ ન થાય, હું આ જરૂર કરીશ, મારે આ કરવું જોઈએ, અને મારાથી આવું કામ ન થાય, એવા જે આદર્શો છે એ સંસ્કૃતિના મૂલ્યોમાંથી આવતા હોય છે, અને સંસ્કૃતિ સંસ્કારમાંથી આવતી હોય છે. એટલે આપણે જે જુદા જુદા સંસ્કારો આપવાની પદ્ધતિ રાખી, એમાંની એક પદ્ધતિ છે યજ્ઞોપવિત સંસ્કાર. આ યજ્ઞોપવિત સંસ્કારના મૂળમાં એક ખાસ બાબત છે. આપને ખબર જ હશે
છતાં હું કહું છું, જનોઈના 3 તાંતણા કેમ છે, 4 કેમ નથી, 2 કેમ નથી, 5 કેમ નથી? 3 તાંતણા શા માટે છે? એક પહેલી વાત. બીજી વાત, આ જે જનોઈ છે એના પ્રત્યેક તાંતણામાં ફરી પાછા 3 તાંતણા છે. એ ફરી પાછા 3 તાંતણા શા માટે છે? હું તમને એક બીજી વાત કહું છું. તમે જે કંઈ કરો એના ઊંડાણમાં ઉતરો. ઊંડાણમાં શાસ્ત્રો ભળેલા છે, સંદેશા પડેલા છે. શરત એટલી છે, તમારી પાસે ખોદવાની કોદાળી છે, ખાણમાં હીરા પડ્યા જ છે, પણ જો તમારી પાસે કોદાળી ન હોય અને તમે 2 ટચકાઈ મારવા તૈયાર ન હો તો નીચે ગમે એટલા હીરા પડ્યા હોય એની પ્રાપ્તિ તમને થઈ શકે? શા માટે એક તાંતણામાં ફરી પાછા 3 તાંતણા શા માટે મૂકેલા છે? આ આખી જનોઈનો તાંતણો છે, એને જો તમે માપો તો એ 96 આગળ થવાનું. એના પાછળનું શું હેતુ છે? એના છેડે 3 ગાંઠો વાળેલી છે. એ સામાન્ય ગાંઠ નથી, એ બ્રહ્મ ગાંઠ છે. બધાને વાળતા ના આવડે. એક જ ગાંઠ કેમ ના વાળી? એની 3 ગાંઠો વાળવા પાછળનું શું કારણ છે? જો આ રહસ્યોને, આ તત્વોને આપણે સમજતા થઈ શકીએ તો મને લાગે છે કે આ જનોઈના પાછળનો જે સંદેશો છે એ સંદેશોને આપણે સમજતા થઈ શકીએ. ટૂંકમાં થોડીક વાતો કરીશ. પહેલામાં પહેલા તો આ જનોઈ છે એને ખભા ઉપર ધારણ કરવામાં આવે છે. સભ્ય, અપસભ્ય. જયારે તમારે કોઈ સારી વિધિ કરવાની હોય ત્યારે તમારા ડાબા ખભા ઉપર એ જનોઈ રહે છે. જયારે કોઈ મૃતક શ્રાદ્ધ વગેરે કંઈ કરવાનું હોય ત્યારે જમણા ખભા ઉપર આવે છે, એને અપસભ્ય કહે છે. જયારે બટુક કુંવારો હોય ત્યારે એના ખભા ઉપર 3 તાંતણાની જનોઈ હોય છે. પણ જયારે એ લગ્ન કરે છે ત્યારે જનોઈ ડબલ થઈ જાય છે, 6 તાંતણા થઈ જાય છે. પત્નીની જનોઈ પતિના ખભા ઉપર હોય છે. પત્નીને અલગ જનોઈ નથી આપવામાં આવતી કન્યાને, પણ એ જનોઈ એના વરને આપવામાં આવે છે. 6 તાંતણા થઈ જાય છે. કોઈ વાર તો આના ઊંડાણમાં જવું જોઈએ કે આ બધું શું છે, આ બધાના પાછળ કોઈ રહસ્ય છે, કોઈ મેસેજ છે, કોઈ સંદેશ છે. થોડીક વાતો કરીશ. પહેલામાં પહેલી વાત તો એ છે, ઉત્તમ સંસ્કૃતિનું પહેલું નિશાન શું? પહેલું નિશાન, તમે કેવા તિલક કરો છો, તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવી માળાઓ પહેરો છો, એ નથી. એ નથી. ઉત્તમ સંસ્કૃતિનું પહેલું એક જ નિશાન છે, એનું નામ છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા. આ શબ્દને યાદ રાખજો. બટુકોને કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. કૃતજ્ઞતા એટલે શું? જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકારી પુરુષને હંમેશા યાદ રાખી અને એનો ઉપકાર માનવો. બને તો ઉપકારનો બદલો વાળવો, ન બને ઉપકારનો બદલો વાળવાની તાકાત ન હોય તો પણ એ ઉપકારને યાદ રાખવો કે આ ભાઈએ મને 1 ગ્લાસ પાણી પીવડાવ્યું હતું, આ ભાઈએ મને નોકરીએ વળગાડ્યો હતો, આ ભાઈએ મને પાટણમાં મકાન અપાવ્યું હતું, આ ભાઈએ મારું આટલું કામ કર્યું હતું. સંસ્કૃતિનો પહેલામાં પહેલો અને મુદ્દાનો કોઈ પાયો હોય તો આ છે કૃતજ્ઞતા. અને અપસંસ્કૃતિની નિશાની કોઈ હોય તો કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે શું? જેણે કોઈએ ઉપકાર કર્યા હોય એને ભૂલી જવા, ઉપકારીને યાદ કરવા. ઉલટાનું જેણે ઉપકાર કર્યો હોય એનું બને તો નુકસાન કરવું, એને કહેવાય કૃતજ્ઞતા.
એહસાન મંદ અને એહસાન ફરોશ ફારસી શબ્દ છે. એહસાન ફરોશ, કોઈ માણસે તમને નોકરીએ વરગાડ્યો, હવે તમે એના દુશ્મન થઈ ગયા છો. કોઈએ તમને પેઢી બનાવી આપી, હવે એ પેઢી વાળાના તમે દુશ્મન થઈ ગયા છો. આપણા તો બંને પ્રકારના ઉદાહરણો છે. મહાદેવ છે ને, એમનું નામ છે ભોળાનાથ, ખરું ને? વિષ્ણુને કોઈ ભોળાનાથ ના કહે. વિષ્ણુ આપે ખરા, પણ ચકાસીને આપે. અને જે ભોળાનાથ હોય ને, એ વગર ચકાસે આપે. ને કેટલીક વાર એવું આપે કે પોતાને જ નુકસાન કરે એવું આપે. સમાજમાં પણ બે પ્રકારના માણસો હોય છે. કેટલાક ભોળાનાથ હોય છે કે ગમે તેને આપી દે અને પછી પસ્તાય કે આને આપવા જેવું નતું. કેટલાક વિષ્ણુ જેવા હોય, એ આપે ખરા પણ બધું જુએ, તપાસે, ચકાસે, પછી આપે. અસુર તપ કરવા લાગ્યો, બહુ તપ કર્યું, ભોળાનાથ પ્રસન્ન. આશુતોષ એમનું બીજું નામ છે, આશુતોષ. ભગવાન પ્રસન્ન થયા. બોલ બેટા, તારે શું જોઈએ છે? માગ. એક બીજી વાત યાદ રાખજો, તમે જિંદગીમાં કદી પણ કોઈને કંઈ આપવાની હિંમત કરી છે કે માગ માગ જ કર્યું છે? લાવો 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 લાવો. કે મનમાં કદી એવું થયું છે કે આટલી મોટી જ્ઞાતિ ભેગી થઈ હોય, આટલો મોટો જમણવાર થતો હોય, આટલું બધું સારું કામ થતું હોય, આજે તો મન મૂકીને આપવું છે, આજે તો મન મૂકીને આપવું છે, એવું કદી ભાવના થઈ છે? કે પછી એક મારા ઓળખીતા સજ્જન મને કે જુઓ મહારાજ, જ્યાં જમણવાર થતો હોય ને, ત્યાં જ્યાંથી પીરસણીયા નીકળતા હોય ત્યાં જમવા બેસવા. મેં તો કેમ? એમ કે જો છેટે બેસીએ ને તો વળી પછી કોઈ આવ્યું ને ના આવ્યું ને એ ને તે, એના કરતા જ્યાં નીકળતા હોય ત્યાં જ બેસવું, એમ કે બધી વસ્તુ આપણા આગળથી જ જાય. આ સ્વકેન્દ્રિત માણસો છે, સ્વકેન્દ્રિત. એ જ્યાં જશે ત્યાં પોતાના સુખની ચિંતા કરશે. અને જે પોતાના સુખની ચિંતા કરતા હોય છે કદી મહાપુરુષ નથી થઈ શકતા હોતા. જે બીજાના સુખની ચિંતા કરતા હોય છે અને બીજાના સુખ માટે પોતાનું સુખ જતું કરતા હોય છે, એ મહાપુરુષ થતા હોય છે. તમે આજે જોજો, એવા કેટલાય માણસો હશે કે પહેલી પંગતમાં જમી લો, પાછળ ખબર નહીં. ત્યારે એવા કેટલાય માણસો હશે કે છે નહીં, બધાને જમાડો, આપણે સૌથી છેલ્લે. હમણાં જમવાની વાત ના કરો, બધાને જમાડો, આપણે સૌથી છેલ્લે જમવાના છે. જમવાના બંને છે, એક સંત થઈને જમવાના છે અને એક સ્વકેન્દ્રિત થઈને જમવાના છે. એમને એક જ વૃત્તિ છે, મારા છોકરાને ખોળી લાવો, મારા ફલાણાને બેહી જાઓ, પહેલી પંગતમાં બેહી જાઓ. એમને એક જ છે કે હું જમી લઉં, મારા કુટુંબને જમાડી લઉં, બીજી વાત નહીં. બાકી જેનું જે થવું હોય. આવા સ્વકેન્દ્રિત માણસો કદી પણ કોઈ મહત્વનું કાર્ય કરી શકતા હોતા. એક એવો માણસ હોય છે, બસ આજ તો મારી જ્ઞાતિ ભેગી થઈ છે, અને આ જ્ઞાતિ એ તો ગંગા છે. જેમ આપણા આંગણે ગંગા આવી હોય કે આપણે ગંગાના કિનારે પહોંચ્યા હોઈએ અને એમાં 2 ડૂબકી લગાવો, અને થોડું ઠીક કરો, એમાં 2 ડૂબકી લગાવો તો તમને એક પવિત્ર થવાનો એક આનંદ આવે કે હાશ, પાપ મુક્ત થયા. આજ આપણા આંગણે આખી જ્ઞાતિ આવી છે. એમાં જ્ઞાતિનો ગરીબમાં ગરીબ ભાઈ આવ્યો છે અને શ્રીમંતમાં શ્રીમંત ભાઈ આવ્યો છે. અને ગરીબ અને શ્રીમંત ના ઊંચા નીચાના ભેદ છોડીને આજે એક પંગતે બેસીને બધા જમવાના છે. આ કેટલો રૂડો પ્રસંગ છે, કેટલો આનંદનો પ્રસંગ છે. એટલે એના મનમાં તો એક ઉમળકો આવતો હોય, ભાવ જાગ્યો હોય, આજ તો મારે વધુમાં વધુ આપવું છે. મહાદેવ છે ને એટલા માટે દેવ નથી, એટલા માટે મહાદેવ છે કે આપ જ આપ કરે છે. મહાદેવને માગતા જોયા કોઈ વાર? મને બતાવજો. મહાદેવ આપ્યા જ કરે, કોઈ દિવસ કોઈની પાસે ના માગે. બોલ તારે શું જોઈએ? તો પેલા એ કહ્યું, મહારાજ જો તમે પ્રસન્ન થયા હો તો હું જેના માથા ઉપર હાથ મૂકું ને બળીને ખાખ થઈ જાય. અંદરની વૃત્તિઓ જુઓ. હવે આવું માગી શકાય ને કે જેના માથા ઉપર હાથ મૂકું એ સમૃદ્ધ થઈ જાય, એ સુખી સુખી થઈ જાય, એનો બેડો પાર થઈ જાય, એવું માગાય કે ના મગાય? તમારું અંદર જો સ્વચ્છ નહીં હોય
તો તમે નિદ્રાસન જ માગવાના છો. ઇન્દ્રાસન માગી શકવાના, તમે નિદ્રાસન જ માગવાના છો. નોબેલ પ્રાઇઝ જાણો છો? દુનિયામાં જે મોટામાં મોટું ઇનામ છે ને, મોટામાં મોટું ઇનામ એને નોબેલ પ્રાઇઝ કહે છે. અને નોબેલ પ્રાઇઝ છે ને સ્વિટ્ઝરલેન્ડના એક નોબેલના નામે નીકળેલું. સ્વિટ્ઝરલેન્ડનો એક બહુ મોટો કરોડાધિપતિ માણસ, એનું નામ નોબલ અટક. અને એનો ધંધો ડાયનેમાઇટ બનાવવાનો ધંધો. આજે પેલા નહીં ખાણો ખોદવા માટેના, તે ડાયનેમાઇટ એટલે તો ખાણોય ખોદે અને ગાડીઓ ઉડાડવી હોય તો ગાડીઓ પણ ઉડાડી શકાય. એટલે આખી દુનિયામાં એ ડાયનેમાઇટ મોકલે, એટલે એની બહુ પ્રસિદ્ધિ. પણ એ ઇંગ્લેન્ડ ગયો અને અહીં એનો ઘરમાં જે બીજો ભાઈ ને જે જુદો રહેતો હતો એ મરી ગયો. એની પ્રસિદ્ધિ નહીં, એ મરી ગયો. એટલે પેલા ખબરપત્રીઓએ શું સમજ્યા કે આ પેલો ડાયનેમાઇટ બનાવનારો જે છે ને એ મરી ગયો. એટલે આના ફોટા સાથે એનું જીવન ચરિત્ર મૂક્યું પેપરમાં, જીવતા માણસનો. અને ચરિત્રમાં લખ્યું કે આ માણસે દારૂ ગોળાનો સાથે એક પૈસો ના લઈ જઈ શક્યો. લોકોના ઘરો ઉડાડ્યા પણ સાથે એક પૈસો લઈ જઈ શક્યો. હવે જીવતો માણસ, અને જીવતા માણસના હાથમાં એ પેપર આવ્યું અને પેપર વાંચ્યું એટલે થઈ ગયું મારા મર્યા પછી આ 12મું આવી જ રીતે થવાનું છે. આપણે જીવતા હોઈએ ત્યારે કોઈ ખાસ આડી અવડી વાતો કરે, પણ મરી જાવ એટલે તો લોકો છૂટથી વાત કરે કે ના કરે? મરી તો ગયો પણ કંઈ કર્યું, બધી વાતો કરે છે. અને એને આઘાત લાગ્યો, મેં આ કરોડો રૂપિયાની કમાણી કરી, એમાંથી હું પૈસો સાથે નહીં લઈ જાઉં, પણ અપયશ મારી ચારે તરફ અપયશ મૂકતો જઈશ. એને લાગી આવ્યું અને એને તરત જ ધંધો કર્યો બંધ. હવે આ કરોડોનું કરવું શું? એનું ટ્રસ્ટ કર્યું. દુનિયાભરના મોટા મોટા મહાપુરુષોને એને ટ્રસ્ટી બનાવ્યા અને કહ્યું કે દર વર્ષે વિશ્વના માટે જે સારા કામ કરનારાઓ, વિશ્વને સુંદર બનાવનારાઓ, એને આમાંથી ઇનામ આપવાનું. સાહિત્યકાર હોય, વૈજ્ઞાનિક હોય, રાજકારણમાં હોય, શાંતિ માટે કોઈ કાર્ય કરતો હોય, જેનો અંત સુધર્યો હોય એનું જીવન સુધર્યું નહીં, અને જેનો અંત બગડ્યો એને આખી જિંદગી ભલે ગમે તે કર્યું પણ મરતી વખતે એને બુદ્ધિ સૂજી ગઈ અને કરોડોનું ટ્રસ્ટ કરી નાખ્યું. એ ટ્રસ્ટમાંથી આજે લાખો રૂપિયાના કેટલા ઇનામો વેચાય છે અને એનું નામ કહેવાય છે નોબેલ પ્રાઇઝ. ખ્યાલ આવે? તો એને ધક્કો લાગ્યો કે નહીં? એને આઘાત લાગ્યો ને? એમ માણસને પણ બહુ લોભિયો હોય, એને ભત્રીજો ધક્કો મારે, ભાણેજા ધક્કો મારે, ભાઈઓ ધક્કો મારે, ઘરના માણસો ધક્કો મારે અને એની આંખ ઉઘડી જાય. આ જીવતા કશું નથી, મર્યા પછી તો શું કરવાના હતા? માટે મારે મારી જે મિલકત છે એનો સદુપયોગ કરી દેવો છે. અને એ સદુપયોગ કરવાનો શરૂ કરે એટલે લોકો પાછી વાતો બદલે કે ના બદલે? અને લોકો એટલે શું ખબર છે? વાયરા પ્રમાણે ઉડનારી ધજા. જેવો વાયરો એવી ધજા. એ તો પૂર્વમાંય ઉડે ને દક્ષિણમાંય ઉડે ને પશ્ચિમમાંય ઉડે, ઉત્તરમાંય ઉડે. જેવો પવન એવી કાલ નિંદા કરતા હોય ને આજ સ્તુતિ કરે, અને આજ સ્તુતિ કરતા હોય ને કાલે નિંદા કરે. જેવો પવન એવી એ ધજા. એ કઈ એક રાગી ધજા એનું નામ કહેવાય, બદલા જ કરે. એટલે તમારા અંદર લોભમાંથી ઉદારતા જાગે, ક્રૂરતામાંથી દયા જાગે. તમે પહેલા એટલા બધા ખરાબ માણસ હોવ કે તમને લોકો રાક્ષસ કહીને બોલાવતા હોય, પણ પછી માનવતા જાગી ઉઠે. વાલિયામાંથી વાલ્મીક થયા કે ના થયા? જોબન પગી છે ને ચોરટો હતો, પણ એક સંતનો સંગ અડ્યો ને તો ભક્ત થઈ ગયો. બદલાઈ ગયો કે ના બદલાઈ ગયો? કેટલા લોકોના જીવન બદલાઈ જતા હોય છે. ત્યારે એનું નામ કહેવાય કે અંદર પડેલા જે સદગુણો, એ સદગુણોનો જે વિકાસ કરાવી આપે એનું નામ કહેવાય ધર્મ. અને દુર્ગુણોનો વિકાસ કરાવી આપે એનું નામ કહેવાય અધર્મ. જો ધર્મથી આ કામ થતું હોય તો પછી સંપ્રદાયની જરૂર શું? મહાપુરુષે એમને એમ નથી થવાતું હતું. શ્રીજી મહારાજ ગઢડા મારે સહજાનંદ સ્વામી અને મંદિર બંધાય. એટલો પૈસો નહીં ત્યારે, એ તો હવે જાહો જલાલી થઈ, તો તપ આગળ આવ્યું. ત્યારે જે પથ્થર, પેલા ઘડેલા પથ્થર પડ્યા હોય નદી ઉપર,
એટલે જે લોકો નદીમાં સ્નાન કરવા જાય ને વરતા આવે ને ત્યારે એક એક પથ્થર લેતા આવે, એટલે એટલા મજૂર તો ઓછા થયા જ નથી. પણ લેતા આવે એટલે કોઈને કહે નહીં જ લેતા હોય, પોતે જ ઉંચકે, એ પોતે જ પથ્થર ઉંચકે. ઓહો, એ દ્રશ્ય કોઈએ જોયું હશે? અહીં કેડે ધોતિયું બાંધી દીધું હશે અને પથ્થર લઈને માથે ઉંચક્યો હશે. પછી મુક્તાનંદ સ્વામી ઉંચકે, પછી ગોપાળાનંદ સ્વામી ઉંચકે, પછી ફલાણા સ્વામી ઉંચકે, પછી શુકાનંદ સ્વામી ઉંચકે, પછી ફલાણા સ્વામી ઉંચકે. હવે બધા સ્વામીઓ જ ઉંચકતા હોય ત્યાં તમારા જેવા ગયા હોય તો શેઠપણું કરે ખરા? મારા એક કપ ચા મોકલજો જરા, એવું શેઠપણું કરે ખરા? અરે મહારાજે પણ ઉંચક્યું એટલે બધા ઉંચકે, અને બધા ઉંચકે એટલે મંદિર ચણાય. એ ઉંચકીને મૂકેલા જે પથ્થરો છે ને, એ પથ્થરો આજે સોનાથી વધારે કિંમતના છે. એ કયો પથ્થર ઉંચક્યો તો એ ખોળી કાઢો, એ સોનાથી વધારે કિંમતના છે. અને એના કારણે જોત જોતામાં શિખરબંધ મંદિરો બંધાય. ગાદી ઉપર બેસવું બહુ સરળ કામ છે, પણ લોકોમાં ભળી જવું અને લોકોમાં ઓત પ્રોત થઈને લોકો સાથે